આપણા અહમના જ મંદિરો છે ને આપણા જ બનાવેલા છે. પેલો ભિખારી બહાર ભીખ માગે ને આપણે અંદર જઈને ભીખ માગે. કે અહીંયા જંગલમાં બેઠેલી ડોસીનો છોકરો મરી જાય તો એમ કહે છે કે ભગવાનને ગમ્યું એ ખરું. આ સલો આધ્યાત્મ ક્યાંથી આવે? જે ત્યાં સલાહ મરી જાય ત્યાં સુધી નથી સમજાતું. ગરીબને જે રીતે પોલિટિકલ રિલિજિયસલી જે રીતે એને ભરમાવવામાં આવી રહ્યો છે, એને બતાવવામાં આવી રહ્યો કે આને તને હિન્દુનો ખતરામ છે, સાલા કોઈ ખતરામ નથી. ખતરામાં ગરીબ છે. પૈસાદાર ઘરોમાં પ્રતિભાવ પેદા થતી જ નથી. પ્રતિભાવ પેદા થાય છે સામાન્ય ઘરોમાં. 2 રૂપિયાનો દોરો આવે ને 2.5 રૂપિયાનો દોરો આવે, પણ એ 2 રૂપિયાવાળો ના વાપરે ને 2.5 વાળો જ વાપરે. મને કે કપડું ફાટી જાય, સાલા આપણી સિલાઈ ના ફાટવી જોઈએ. આ પાવર એમનામાં જે હતો અને એના કારણે અમારી ભલે નાની દુકાન હતી પણ બહુ સરસ ચાલતી હતી. કોઈ કામ નાનું નથી. સાલા નવરા બેસી રહ્યું ને એ સૌથી નાનું કામ છે. અને મને એટલી ખબર હતી કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. એટલે લાગેલા રહો, કાલ કંઈક રસ્તો બતાવશે. આજે આટલું કરવા મળે છે તો એ કરો. We are trustee of our children, but we are not the owners of our children. હું નથી કહેતો, ખલીલ જીબ્રાને આવું કહ્યું છે કે Of course. પેલાની ઓફિસમાં જઈને કીધું બોલ પૈસા જોઈએ કે ઇજ્જત જોઈએ? તો કે પૈસા જ જોઈએ ને. તો મેં ઇજ્જત ના લેતો દોસ્ત. તો કે હું તો મેં તો ઇજ્જત લે પૈસા નહીં મળે. તારી ઓફિસમાં બેઠો છું, જે જો તે કોઈને કીધું કે આની પાસે લેવાના છે તો 1 રૂપિયો નહીં આપો, ચોખ્ખું કીધું. 2 ક્યાંથી મળે? ઇજ્જત કમાતા મને બહુ ટાઈમ લાગ્યો છે. બિફોર એવરી ગ્રેટ ફોર્ચ્યુન ધેર વોઝ અ ક્રાઇમ. આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું એના કરતાં સાલા સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે. ઓસ્ટ્રેલિયામાં પ્લમ્બર વિલ ગેટ $20 ને કમ્પ્યુટર એન્જિનિયર વિલ ગેટ $10. તો સાલા પ્લમ્બર જ થવાય ને. ઉપરથી ઈશ્વર કોઈ કંઈક ક્રિએટિવ આઈડિયા લઈને જતો હશે, તો નક્કી કરશે કે મારે દેવકીને આ વિચાર આપવો છે, પણ દેવકીનું એન્ટેના જે છે ફ્રી નથી. દેવકી રીલમાં બિઝી છે. તો એ આઈડિયા ઉપરથી દેવકી રિસીવ કેવી રીતે કરશે? એટલે કે છોડો, દેવકી નથી આપવો, કોઈ બીજાને આપી દો. સંજયભાઈ અને હું અનેક વાર મળ્યા છીએ અનેક પ્રોગ્રામ્સની અંદર, પણ પહેલી વાર એકબીજા સાથે બેસીને આ ગોષ્ઠી કરવાની તક મળી છે. થેન્ક યુ ફોર ગિવિંગ અસ ધીસ ઓપોર્ચ્યુનિટી. મને પણ બહુ જ ખુશી થઈ કે જે સ્ત્રીને હું ઘણા વખતથી ઓબ્ઝર્વ કરું છું અને એક બેબાક, બિંદાસ્ત અને પોતાની આખી દુનિયામાં જે જીવતું ને જેના આખા પરિવારના ગુણો નકશીક 100% ઉતર્યા હોય અને દુનિયા જેને એક સરસ સફળ સ્ત્રી તરીકે જોતી એની સામે બેસવાનું મને બી ગૌરવ છે. થેન્ક યુ દેવકી, તમે મને બોલાવ્યા છે. થેન્ક યુ. તમારી બાજુમાં બેસીને પણ જ્યારે પ્રોગ્રામોમાં વાતો સાંભળી છે ત્યારે બાજુમાં બેઠેલા એટલે મંચ ઉપર બેઠેલા જેટલા લોકો જે કદાચ કંઈક સિદ્ધિ પામેલા છે એને કારણે થઈને ઓડિયન્સને સાંભળી રહ્યા છે, દે ઓલ્સો ગેટ ઇન્સ્પાયર્ડ બીકોઝ ઇટ્સ જસ્ટ અમેઝિંગ હાઉ યુ બ્રિંગ દેટ સ્પિરિટ. એ કોઈ એવી વ્યક્તિ કે જે નિરાશામાંથી ઊભી થવાની હોય, કારણ કે તમે બધું જ જોયું છે. યસ. મેં તમારી વાતો એ સાંભળી છે કે જેમાં તમે એવું કીધું હોય કે તમે તમારા મમ્મીને પૂછ્યું કે આપણે ગરીબ શું કામ, અને માએ એવું કીધું કે દીકરા એ તો ગયા જન્મના આપણા કંઈક કર્મો છે, તો તમને એવું થયું કે આ જન્મની અંદર કર્મ બદલી દેવાય. એ જે ક્લિક થયું અને એના પછી પાછું તમે અલગ અલગ બિઝનેસીસની અંદર જોડાઓ, તમારે ડૉક્ટર બનવું છે, 54% આવે, અને જે માણસને 54% આવે એ વ્યક્તિ પોતાનો બુક સ્ટોર આટલો મોટો કરે, પોતે 5000 પુસ્તકો વાંચે અને 450 જીવની વાંચે. યુ આર અ કોમ્બિનેશન ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ આયરની, ડાયકોટમી, બધું ગજબ છે. એટલે આપણે આજે થોડુંક અંદર ખૂંદવી છે આ વાતને કે 54%માંથી બુક સ્ટોર સુધી માણસ કેવી રીતે પહોંચે ઇમેજિનેશનમાં, જેને એટલે બહુ જ સાધારણ વિદ્યાર્થી હશે તો જ 54% આવે. ના, હું બહુ જ હોશિયાર હતો. તો પછી કેવી રીતે તમે ખબર નહીં એ પેપર જોવાવાળા કોઈ એ કોળું શાકમાં કેવી રીતે ગયું? ચા પીધા વગર મારા પેપર જોયા હશે. મને આજે પણ તમે 12th સાયન્સનું બધું પૂછો, આજે મોઢે છે. હા, એને સોડિયમ કે પોટેશિયમ મેનેજ ફોર એચ હાઇડ્રોજન સિલ્વર પણ નહીં તો બી 54 આવે. એટલે એવું નથી કે હું સાધારણ હતો, હું બહુ જ હોશિયાર હતો. પણ એ મારા પેપર જોવાવાળા એમ ખબર નહીં કંઈક. કયા વર્ષની વાત છે? 1884. યસ. તો એ વર્ષોની અંદર પેપર તપાસવામાં આવી બધી ધાંધલી જે છે એ ફ્રિકવન્ટલી થતી. એટલે એવું તો બધા પેપરમાં એવું ના થયું હોય, પણ મારે 54% આવે એટલું કહું છું. મારે કોઈ ધાંધલીમાં નથી બોલવું. તમારા 54 જોઈને તો લોકો ઇન્સ્પાયર કરતા હશે કે મારા 54 આવશે તો એક દિવસ હું આવા બધા અલગ અલગ બિઝનેસીસની અંદર જઈશ. 20 મિત્રોમાંથી 19 મિત્રો મેડિકલમાં ગયા, હું એક જ રહી ગયો, અથવા એન્જિનિયરિંગમાં ગયા. પણ કંઈક તમારી સામે બેસવાનું છે એટલે 54 આવ્યા.
પણ તો એટલે તમને વાંચનનો શોખ બાળપણથી હતો? હા, કારણ કે બિલકુલ. જે ઘરની અંદર તમારા ફાધર જે છે એ ટેલરિંગનું Yes, કામ કરતા હોય ત્યાં વાંચનના પુસ્તકોની તમને મળે કેવી રીતે? એમાં એવું છે કે પુસ્તકોને તો પણ એકવાર ફાધરે કીધું કે બેટા ખૂબ ચોપડીઓ, મેં કીધું સાયકલ લાવી આપો, તો કે ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન સારું હોય ને તો ધન આવે. તો તન અને મન તો હું એક નાની વ્યાયામશાળામાં કસરત કરવા તો જતો હતો, પૈસા નહોતા એટલે કચરા પોતું કરીએ એટલે આપણને કસરત ફ્રી કરવા દે. પણ વાંચવા માટે અમારા ગામમાં એક લાઇબ્રેરી હતી, એટલે પછી બાપુજી મારી ત્યાં આગળ ખાતું ખોલાવી આપ્યું, એટલે કંઈક 1 વર્ષના 5 રૂપિયા ભરવાના, પૈસા કંઈ નહીં પણ 5 રૂપિયા ડિપોઝિટ. એટલે બકોર પટેલ ને શેખ ચલ્દીના ને આવી બધી જે ચોપડીઓ પહેલાં જે બધી અત્યારે તો એવી મળતી બી નથી, એટલે ત્યાંથી પછી એ શરૂઆત થઈ. ને પછી મને હંમેશા એમ થતું કે આ 5 વિષય જ કેમ ભણવાના ચાલુ, તો બીજું બી આવડવું છે. એટલે પછી મને વાંચવાનો કુદરતી, એટલે સાગર ખેડૂ બધી જાત જાતની બધી અંગ્રેજીની જુલેવનની બધી સિરીઝો આખી, એટલે 2-3 દિવસમાં એક ચોપડી પતાવી દઉં. સ્કૂલમાં દફતરમાં બી હોય, બસ સ્ટેન્ડ પર બેઠા હોઈએ તો બી, સ્કૂલ છૂટે તો બી, ગ્રાઉન્ડ પર જઈએ તો ચોપડીઓ, અને એનાથી મને બહુ જ મજા આવતી. એટલે જે આપણી તકલીફો હતી એની સામે ચોપડીઓના કારણે હું મારી તકલીફો ભૂલી જતો. હું એક સપનાઓમાં જ રહેતો કે હાલ આવી બી દુનિયા છે, આવી બી દુનિયા છે, આ તો ઠીક છે હવે. એટલે એમ કરતાં બહુ વાંચન, એટલે લાઇબ્રેરીમાંથી બહુ ચોપડીઓ વાંચી. અને પછી જ્યારે કોલેજમાં આવ્યો ને પછી થોડાક કામ કરતો, એટલે હું ચોપડીઓ ખરીદવાનું મેં શરૂ કર્યું કે પોતાની જ ચોપડી હોવી જોઈએ, કોઈની કે અંદર લાઈન કરવાની આદત, બાજુમાં લખવાની આદત, તો મારી બધી બુક્સ મારી પોતાની જ છે, જે કંઈ છે ને મારી પોતાની જોડે જ છે, બચપનથી ખરીદેલી. એટલે તમે મારા જેવા છો, હું મારું પુસ્તક કોઈને આપું નહીં, કારણ કે કોઈ કાગળ વાળે ને આમ જુદી રીતે આમ ખોલે ને બાઇન્ડિંગ, પણ એ આપું નહીં કે વાળેલું અંદર કોઈ કંઈક લખેલું હોય, આપણે સ્પેશિયલ કંઈક લખ્યું હોય, એટલે એ રીતે પછી તો શોખ ગાડા જેવો થઈ ગયો ચોપડી. અને પછી બહાર ગયા, ફર્યા, દુનિયા જેવું તો જોયું કે બધા જ સારા લોકો ચોપડીઓ વાંચે છે, વસાવે છે. તો પછી આપણે બી કીધું કે વસાવા વાળા તો બહુ છે, લેટ મી ટેલ યુ. હા, પણ વાંચવાના એવા અનેક લોકો છે જેને ત્યાં બહુ સદ્ધર લાઇબ્રેરી છે, જસ્ટ બીકોઝ દે હેવ મની. સમટાઈમ્સ એ ખોલી જ નથી આપણે લાઇબ્રેરી, આપણે તો બધી ઘસાઈ ગયેલી ચોપડીઓ. મને યાદ છે કે મારા પપ્પા, હું નાની હતી ને ત્યારે અમારા ઘરમાં બહુ જ પુસ્તકો, તો નાનાના બહુ પુસ્તકો, પછી મારા પિતાના બહુ પુસ્તકો. તો હું ઘણી બધી વાર આમ ખૂબ નાના હોઈએ એટલે તમે આમ આવડા હો ને પાછળ આમ લાઇબ્રેરી આમ છેક આમ ઉપર સુધી જતી હોય, જેમાં નાનકડી સીડી મૂકી હોય, તમારે ચડીને ઉપર જવાનું, પુસ્તક કાઢવાના, એટલી લાઇબ્રેરી એમ. તો હું એમને પૂછું કે તમે આ બધા પુસ્તકો વાંચ્યા છે? એટલે મને કહે કે આમાંનું કોઈ પણ ચોપડી જે તને ગમે ને એ તું કાઢ, અને તને જે પાનું ગમે ને એ તું ખોલ, પછી એની ઉપરની તું 5 લીટી વાંચ, અને પછી આગળનું બધું એ તમને કહી આપે કે આગળ શું છે. એટલે અમે આવી રમત કરતા, કારણ કે એમને એવું થતું કે હું મારા બાળકને એવું કહું કે તું વાંચ, એના કરતાં આ રમત જે છે ને એનાથી બાળકને એમ થાય કે પપ્પાને આટલું ખબર છે તો મને પણ ખબર હોવી જોઈએ. પુસ્તકોના હિસાબે જ તમે અહીંયા બેઠા છે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. હવે બીજી એક વાત કહું, આપણે બંને બ્રાહ્મણ પરિવારની અંદર ઉછર્યા છીએ, એટલે અમુક વસ્તુઓ કોમન હોય કે જે બીજા બધાને ના ખબર હોય. મને ગૌરવ છે એનું. નો આઈ નો, પણ એ કોમન વસ્તુઓ જે છે એ બહુ સ્પેસિફિક હોય છે. જેમ કે આપણા ઘરમાં હંમેશા તૂટેલી ગળણી ફેંકાય નહીં, એને વાપરવી જ પડે તમારે. કોફીની બોટલ આવે તો એની અંદર મુખવાસ ભરાય જ ભરાય, બરાબર? આ કોમન છે, આ બ્રાહ્મણ ઘરમાં હોય ને હોય. એવી રીતે મને ખબર છે કે મદ્રાસ ગયેલા ને મારા બા, તો ત્યાંથી હીરા લઈને આવેલા. તો મેં કીધું બા સાચા હીરા છે? કે આ સાચા હીરા આપણાથી પહેરાતા હશે. એકવાર મેં કીધું હશે સોનાના સાંકળા, સોનાના સાંકળા આપણાથી પહેરાતા હશે, આપણાથી પહેરાતા હશે. એટલે મૂળ બ્રાહ્મણ છોકરા થઈને કે સોનું પહેરાય આપણાથી પગમાં? એ તો રાજપૂતો પહેરે એમ. એટલે પેલું એક ગરીબ બ્રાહ્મણ હતો, એ વાર્તા તમારા ઘરમાં બરાબર સેટ થઈ જ ગયેલી હોય કે આપણે એમ જ રહેવાનું હોય, એવું એનાથી વિશેષ આપણે કરાય જ નહીં. અને કારણ કે આપણે બધા વડીલો જોડે ઉછર્યા છીએ, એટલે એ બધું ક્યાંક આપણા મનમાં ઉતર્યું પણ હોય. તો તમારા મનમાં એ માનસિકતા કે આપણે આ જ રહેવાનું છે, એમાંથી નો, વી કેન ઓલ્સો ડુ સમથિંગ બિગ. કારણ કે બિઝનેસની અંદર બ્રાહ્મણો હોય આ તો બહુ રેર છે. તો એ ઇન્સ્પિરેશન, એ ફાંટો કેવી રીતે ખુલ્યો? મને એક્ઝેક્ટ તો યાદ નથી, પણ હું એવું માનું છું કે ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક, એમાં કૃષ્ણ ભગવાન એમ કહે છે કે મેં કોઈ જાતિઓ બનાવી નથી, તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે, એવું લખ્યું છે, કૃષ્ણ ભગવાને કહ્યું છે. તો મને મારા બધા જ મિત્રો બહુ પૈસાદાર ઘરના, હું એવી સ્કૂલમાં, ભલે પપ્પા દરજી કામ કરું, બહુ સારી સ્કૂલમાં ભણાયા, એટલે મિત્રો બધા પૈસાદાર લોકો, અને એમના ત્યાં જવું પણ એ બધા મારા ઘરે આવે. મારું એક રૂમનું ઘર, આગળ ઓસરી, બહાર તમે કીધું એમ બાથરૂમ બહાર, અટેચ નહીં, આવું બધું. તો એ બધા મને એમ થયું કે બધા મારા ઘરે કેમ આવે છે? તો એ ચીજ મને એમ થયું કે આ લોકો સ્વીકારે કે આ છોકરો સારો છે અથવા આપણા જેવો છે. તો મેં તો હવે આપણા મને એમનામ શું કહ્યું? તો આપણી પાસે પૈસા નથી, એમની પાસે બધું છે, એમની પાસે મારી પાસે છે, એમની પાસે નથી, ગરીબી નથી એમની પાસે, પણ તો એ મારી જોડે આવે છે. ત્યારથી મેં નક્કી કરેલું કે સાલા
ગરીબ મરવું તો નથી. એ સ્કૂલમાં હતો ત્યાંથી. અને ત્યારે હું 11માં હતો ત્યારે 8મા 9મા વાળાને ટ્યુશન ભણાવતો. પછી કોલેજમાં આવ્યો તો 10મા વાળાને ટ્યુશન ભણાવતો. પછી જ્યારે કોલેજમાં ગયો તો મેં 3 વર્ષ વેઇટરની જોબ કરી. રાત્રે હું હોટલમાં 12 કલાક જોબ કરતો અને દિવસે BSc કેમેસ્ટ્રી કરતો. અને મને એમ થયું કે પૈસા વગર કશું નથી, એટલી મને સમજ પડી ગયેલી. પણ મારા મા બાપે અમને કોઈ દિવસ એવો અહેસાસ નથી થવા દીધો કે આપણે ગરીબ છીએ. ભલે એક રૂમનું ઘર હતું પણ કાજુ બદામ સ્કૂલમાં મળતા, ટોપરું મળતું, એટલે બધું જ બુક્સ કોઈની જૂની નહીં, એટલે બધું સરસ ભણવાનું, નવી નોટબુક લેવાની, દફતર નવું જ હોય, આ બધું જોઈએ. એટલે એક સ્વભાવ તો કેળવાઈ ગયો હતો. અને મારા બાપુજી એમ કહેતા કે બ્રાહ્મણ તો છે ને હાથી ઉપર આવે. હવે બહુ બધા બ્રાહ્મણો એટલે ગામમાં બધાને પૂજા ના મળે એટલે બધા બીજા કામ કરવા લાગે. એટલે આપણે દરજી કામ ફાધર કરવા માંડ્યા. પણ એક ગુણ હતો કે આપણે શ્રેષ્ઠ સર્જન છીએ એવું એક પાવર તો ચોક્કસ હતો. એ હું બિલકુલ કોઈ એને જે ગણવું એ ગણે. એટલે એમાંથી એમ તો કે પૈસા. અને પછી મેં BSc કરીને બીજા દિવસે ડાયમંડના બિઝનેસમાં ગયો. મને એટલી ખબર પડે કે સૌથી વધારે વોલ્યુમ ક્યાં ફરે છે એ બિઝનેસમાં જાઓ. તો કન્સ્ટ્રક્શન છે, ડાયમંડ છે, ગોલ્ડ છે. તો મેં તો નહીં ડાયમંડમાં જઈ કે એમાં હાલી દુનિયા બહુ પાછળ. પછી હું ડાયમંડના બિઝનેસ સીધો જ આજે BScનું રિઝલ્ટ આવ્યું. બીજા દિવસે અમને ટોરેન્ટની ડાયરેક્ટ જોબ મળતી હતી. 20,000 સેલરી 87માં. પણ એ છોડીને હું સીધો જ બીજા દિવસે ટ્રેનમાં બેગ, પેલા પિક્ચરના હીરોની જેમ ગોદડું ને બેગ લઈને સીધો બોમ્બે ઓળખીતાના ત્યાં હીરા શીખવા ગયો. ત્યાંથી પછી એક લાગી અને બોમ્બે જઈને જોયું કે હાલી આ તો જોરદાર નગરી છે. પછી તો પૈસાની એટલે you had a financial ambition and then you went to a city which is like the capital of it. અને પછી ખરી પછી ત્યાંથી હું પાછો આવ્યો. પછી મેં કામ શરૂ, પછી અહીંયા સુધી બધું ચાલ્યું. પછી 93માં બહુ નુકસાન કર્યું તો હું કન્સ્ટ્રક્શનમાં આવ્યો કે ના વોલ્યુમ ક્યાં છે, પૈસા તો જોઈએ. તમે કહો છો હું કરોડો રૂપિયા નથી કરતો પણ આઈ એમ ડેમ હેપી. 5 ગાડી આ પૈસા તો જોઈએ. હા, એ ક્યાંથી જો આજે મેં આ સાડી ખાસ તમારા ઇન્સ્પિરેશનમાં પહેરેલી છે. પૈસા જ પૈસા પૈસા છે. બીજું કંઈ પૈસા હોય એટલા ના. માટે કે હું તમને કહું કે દુનિયામાં તમે ગમે તેમ કહો, સાંજ પડે પૈસા જોઈએ. અને તમે ગમે એટલા સારા હોવ, તમે નોલેજવાળા હોવ, પણ દુનિયાને તમારી કોઈ ઇજ્જત નથી. એ તમારો આપણો વહેમ છે. આપણે ગમે તેમ કહેતા હોઈએ. આજે ગાંધીજી કે પટેલ આવે તો કોઈ બોલાવે નહીં એવી દુનિયા થઈ ગઈ છે આજે. ઓનેસ્ટલી તમને કહું તો એ અને તમને કઈ ક્ષણમાં રિયલાઇઝ થયું? એ જ્યારે એ સ્કૂલની ફી ભરવાની હોય, આપણી ફી લેટ ભરાય, સાહેબ જોડે ટ્યુશનના પૈસા લેટ અપાય તો સાલું બહુ ગિલ્ટ ફીલ થાય. પછી એ લોકો જે રીતનો વ્યવહાર કરે આપણી સાથે, પૈસા ના હોય એટલે આપણી જોડે જુદા પ્રકાર. ત્યારે એ બધી ચીજ સાયલેન્ટ. અને હું 3જા ધોરણથી દેવકી મારી ડાયરી લખું છું. એવરી ડે આઈ રોટ એવરીથિંગ ઇન ડાયરી કે આજે આવું થયું, આજે આને ઇન્સલ્ટ કર્યું, આજે આવું થયું. ઘણા છોકરા આપણને નાસ્તો કરવા ભેગા ના બેસાડે તો એમ થાય કે સાલા એ લોકો પાર્લેજી લાવે છે, આપણે વઘારેલી રોટલી લઈ જઈએ છીએ. તો આ બધી ચીજો એક સબકો કે સાલા તો ચલો સારા કર્મ કર્યા છે એટલે બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો છે, સારા કર્મ કર્યા એટલે કોઈ ખોડ ખાપર નથી, તો ખૂટે છે સાલા પૈસા. અને પછી ચોપડીઓમાં તો એવું થયું કે પૈસા તો સાલા કમાઈ શકાય છે, તો એની લાયકાત કેળવો. તો એની લાયકાત માટે શું કરવું? તો થેન્કલેસ જોબ કરો. બાપુજી જેમ કહેતા કે ભલે જે કરો એ બેસ્ટ કરો. મારા ફાધર અને મધર અમને એક શીખવાડેલું. મારા ફાધર 2 રૂપિયાનો દોરો આવે ને 2.5 રૂપિયાનો દોરો આવે, પણ એ 2 રૂપિયાવાળો ના વાપરે ને 2.5 વાળો જ વાપરે. મને કે કપડું ફાટી જાય સાલા આપણી સિલાઈ ના ફાટવી જોઈએ. આ પાવર એમનામાં જે હતો અને એના કારણે અમારી ભલે નાની દુકાન હતી પણ બહુ સરસ ચાલતી હતી. 10 રૂપિયાનો ઓટલો હતો દરજી કાપનો અને એને આમ ચારે બાજુ જાળી કરેલી પણ મસ્ત ચાલતી. એટલે મારા ફાધર 3 કારીગર રાખતા એવડી દુકાનમાં. ત્યારથી મને થયું કે પૈસા તો જોઈએ. અને પછી ડાયમંડમાં ગયો તો ડાયમંડમાં તો બધા પૈસાવાળા અમારા પાલનપુરીઓ પાસે ચિક્કાર પૈસો એટલે એ જોયું. પછી કીધું પૈસા. અને પછી જ્યારે મેં લોસ કર્યો ત્યારે મને વધારે વેલ્યુ સમજાઈ કે જે લોકો પાસેથી પૈસા લીધેલા લોકો જે એક મિનિટ યુ ગોઈંગ વેરી ફાસ્ટ. આપણે થોડું ક્યારે સ્લો ડાઉન કરીએ એટલા માટે, કારણ કે આમાં બહુ બધી નાની સરસ વાતો છે કે જે તમે કરી રહ્યા છો એની અંદર. એ મારે સ્કીપ નથી થઈ જવા દેવી. તમે કહો છો કે એક નાનકડો ઓટલો હતો. તમારા ફાધર જે છે એ 3 જણાને ઓલરેડી એમણે જોબ પર રાખેલા હતા. આપણે જાણીએ છીએ કે દુનિયામાં અત્યારે બહાર જ્યારે જઈએ ત્યારે રેડીમેડ કપડાં કરતાં તમારા માટે ખાસ કોઈએ સ્ટિચ કરીને તમારા માપના કપડાં બનાવ્યા હોય એની ખૂબ વધારે વેલ્યુ છે. બરાબર? એવી શૂઝમાં પણ છે. બિલકુલ. કે હાથેથી જે બનેલા બૂટ હોય. સ્કૂલ ત્યાં જે મોચી હતી એ અમારા કાગળ પર દોરીને બૂટ બનાવતો. હા, તો બહારની દુનિયામાં એવું છે કે હેન્ડવર્ક કરેલું જેટલું પણ છે તમારા માટે બનેલું જે છે કસ્ટમ મેડ ઇઝ મોર એક્સપેન્સિવ. ઇન્ડિયાની અંદર એ બધી વસ્તુઓ સસ્તી છે કે તમે એમને કોઈ ટેલર પાસે સીવડાવ્યું છે તો એ તો ઇઝી થઈ જશે, પણ તમે કોઈ સ્ટોરમાંથી લીધું છે તો ઇટ ઇઝ એક્સપેન્સિવ. એટલે આપણી અન્ડરસ્ટેન્ડિંગ આખી ઊંધી છે. બિલકુલ. અને એ કદાચ બ્રિટિશર્સના આવ્યા પછી એ બદલાયેલી આપણી અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ ધ સ્કિલ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ એઝ યુ આર પોઇન્ટિંગ ઇટ આઉટ ધેર.
તો એ વખતે જ્યારે 3 જણાને એ જોબ પર રાખતા ને એ કામ કરાવતા, ત્યારે ક્યારેય તમને સ્કૂલમાં કે આજુબાજુ કોઈની સાથે જોઈને એવું થયેલું કે જસ્ટ બિકોઝ હી ઇઝ અ સ્કિલ વર્કર, દેટ ઇઝ વાય આ અગત્યનું કુટુંબ નથી કે એટલે પૈસા નથી? આવી કોઈ માનસિકતા હા, ત્યારે એ- સમાજમાં હતી? બિલકુલ હતી કે દરજી એટલે એમ કે મજૂરી કામ. એ સ્કિલ નહોતી કહેવાતી, એ મજૂરી કહેવાતી. એટલે તમને લોકો જુદી રીતે જોવે. એટલે પુઅરમાં માઇનસ પોઈન્ટમાં જઈએ તમે એમ જોવા જાવ. પણ મારા ફાધર પોતે સૂટ બનાવતા, પોતે પેન્ટ બનાવતા, પોતાને મને બધું જ આવડે. હું આજે આખો શર્ટ સીવી શકું, પેન્ટમાં સારજુ કરી શકું, ઇન્ટરલોક નીચે તુરપાઈ થાય કરી શકું, ગાજ બટન કરી શકું. રોજ 15-20 શર્ટને કરવાનું એટલે હું મદદને ભાઈ બેસીને કરતા. પણ કોઈ શરમ, મને એક વસ્તુ હતી કે Obviously. કોઈ કામ નાનું નથી. પોતાના પિતા જે કરતા હોય એનું તો કેટલું અને ગૌરવ કોઈ હોય. એમની કોઈ કામ નાનું નથી. સાલા નવરા બેસી રહેવું ને એ સૌથી નાનું કામ છે. અને મને એટલી ખબર હતી કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. એટલે લાગેલા રહો, કાલ કંઈક રસ્તો બતાવશે. આજે આટલું કરવા મળે છે તો એ કરો. આ ઇન્સ્પિરેશન કોનામાંથી આવતી હતી? એ મારા ફાધરને મેં મધરમાંથી, જોયા. ફાધરમાંથી? મારા ફાધરે, એ લોકો 6 ભાઈ, મારા ફાધરે દરજી કામ કરીને બાકીના નાના 5 ભાઈઓને ભણાવ્યા. કોઈ બીજે મેડિકલમાં ચીફ એકાઉન્ટન્ટ, કોઈ એગ્રીકલ્ચરમાં ચીફ. મારા બધા જ કાકો એક LICમાં ટોપ પર, મારા બધા જ કાકાઓ ટોપ પર મારા ફાધર જોડે ભણીને. એટલે એવું નહીં કે મારા ફાધરે અમને 4 ભાઈ બહેનને, એમને પહેલા એમના 5 ભાઈઓને ભણાવ્યા. એટલે એક નાની દુકાનથી બી એમણે ઘણું બધું કામ કર્યું. એટલે મને થયું કે આ આપણે કરવું જોઈએ. હું તમને એટલા માટે આ પૂછું છું કે આજે બધું જ આપવા છતાં પણ મા બાપો નિષ્ફળ જાય છે આ પ્રકારના અપબ્રિંગિંગમાં, કે આ વેલ્યુ ઓફ મની, વેલ્યુ પૈસા ઓફ આપે છે સેલ્ફ ને, વર્થ. પૈસા. મારા ફાધર એવું કહેતા કે બેટા સંસ્કાર હશે ને તો બધું છે, પૈસાથી બધું નથી. પૈસા તો બેંકમાંથી મળી જાય પણ સંસ્કાર બેંકમાંથી નહીં મળે. એટલે ધારો કે મેં જીવનમાં દારૂ નથી પીધો, મેં જીવનમાં પત્તા નથી રમ્યા, મેં જીવનમાં ઈંડું નથી ખાધું. એક બ્રાહ્મણ તરીકે જે મા બાપે બરાબર. 10 વખત લાસ વેગાસ ગયો હોઈશ પણ કોઈ 10 રૂપિયાનો જુગાર નથી રમ્યો ત્યાં આગળ. તો એ બધી ચીજોના કારણે એમ કે તમને સારી આદતો રાખો, બસ એક મા બાપનું એક હતું. અને કે પૈસો તો આવશે. એટલે એ ના, ચીજ પણ આ બધી વાતો જે તમે કહો છો એ બધી બહુ અગત્યની છે. તમે જે કહો છો કે 2 રૂપિયાના બદલે 2.5 રૂપિયાનો દોરો વાપરવાનો, કપડું ફાટી જાય પણ સિલાઈ ના ફાટવી બિલકુલ, જોઈએ. બિલકુલ. આ સ્પિરિટ જે છે કે બેસ્ટ ક્વોલિટી જ આપવાની. અને એ ટીલ ડેટ મેં સાચવી રાખી. હું કોઈ બી ચીજ I કરું. see that in your Yes. restaurant. હા, નહીં, બધે જ મેં જે બી કામ કર્યું, આજે હું, મને 2 લાખ રૂપિયા બોલવાના આપે છે કે હું મફત જઉં છું પણ હું મારું બેસ્ટ પરફોર્મ કરું. અને એટલે જ ભગવાને કદાચ આપણને વધુ સુખી કર્યા. આમ સુખી તો હતા જ. તો આ સ્કિલ સેટમાંથી જ્યારે તમે બહાર આવી રહ્યા હતા, તમે કીધું કે સમાજ પણ આવી રીતે જ બધું જોતો હતો, ત્યારે તમને કોઈક એક ક્ષણે એવું રિયલાઇઝ થયું કે યુ વોન્ટ ટુ ફોકસ ઓન અર્નિંગ. પણ અર્નિંગમાં બિઝનેસ ચૂઝ કરવો એ જસ્ટ બિકોઝ ત્યાં વધારે પૈસા છે કે ઇઝી પૈસા છે? કારણ કે ધંધો તો કુટુંબમાં કોઈએ કર્યો નહોતો, તો બિલકુલ ધંધો નહીં. આવડે કેવી રીતે? ને હું એ જ કહું છું કે ગરીબી છે ને એ બહુ મોટી શીખ છે જીવનની. એટલે હું કહું છું કે પૈસાદાર ઘરોમાં પ્રતિભાવ પેદા થતી જ નથી. પ્રતિભાવ પેદા થાય છે સામાન્ય ઘરોમાં. પણ એ વખતે મા બાપે જે સંસ્કાર આપ્યા, સમજ આપીને મિત્રો આજુબાજુ થયા, એટલે એમ થયું કે આ હવે ગેપ છે પૈસાનો, સાલો બીજો કોઈ ગેપ નથી. તો પૈસા તો કમાવા પડશે. એટલે મને એ વખત બહુ સમજ નથી પડતી. પણ મને એમ થયું કે સાગર ખેડ બધું જે લોકો અહીં જાય પૈસા કમાવાના, અમારા પાલનપુરના લોકો મદ્રાસ જાય, કલકત્તા જાય, નાયરોબી જાય, આવું બધું સાંભળેલું. તો કીધું આપણે બી બહાર જઈએ. એટલે આપણે સીધા બોમ્બે જ ઉતર્યા. બોમ્બે સેન્ટ્રલ જ ઉતરી ગયા. પહેલી વાર બોમ્બે જોયું. તમને હસવું આવશે, મને એડ્રેસ આપેલું પંચરત્ન ઓપેરા હાઉસની સામે. તો હું ટેક્સીમાં પંચરત્ન આગળ ઉતરીને ચાલતો ઓપેરા હાઉસ ગયો સામે. પછી એને પૂછ્યું કે પંચરત્ન ક્યાં હતું? કે તમે ત્યાંથી તો આવ્યા. હવે આવી માનસિકતા સાથે મુંબઈમાં પેલા ગામડાના પિક્ચરના હીરોની જેમ ઉતરેલો. પણ એ હીરાના ધંધામાં વોલ્યુમ હતું, હું એમાં પૈસા કમાયો, પણ પછી મેં બહુ મોટો લોસ કર્યો. પણ એ આ ગતિ કે પૈસા તો સાલા જોઈએ જ, એ મારા મગજમાંથી કોઈ પર્ટિક્યુલર કોઈ મુદ્દો ખબર નથી. પણ મુંબઈ જઈને જે જોઈ, દુનિયા જોઈ, ચકાચોંધ જોઈ, હું પૃથ્વી થિયેટર પર જઈને બેસતો, આ અનુપમ ખેર ને બધા નાટકવાળા બધા લોકો આવતા, બકરી ને નાટકો એક કરતા, તો મને એમ થયું કે લોકો કેવા સુખી છે. હાલા આપણે પૈસા તો કમાવા જોઈએ. એટલે એ ચીજને મેં કોઈ દિવસ મરવા ના દીધી. હવે આપણી પાસે બિલકુલ ન હોય પૈસા, એમાંથી આપણી પાસે આટલા પૈસા આવે ને જતા રહે પાછા. ધીસ ઇઝ ધ વર્સ્ટ દેટ કેન હેપન. એવું એ ઉંમરે કોઈ પણ વ્યક્તિને લાગે. તમે કેટલા વર્ષના હતા ત્યારે? 25 વર્ષનો. 25 વર્ષે તમે આટલા કરોડનો લોસ કર્યો. Yes. ઇન ધેટ ટાઈમ Yes. આઈ એમ સેઇંગ અને આટલા એ રૂપિયાનો પૂરા લોસ કરતા મને 10 વર્ષ લાગ્યા. ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ કે હવે 25 વર્ષની ઉંમરે તમે નાના હો, 5 વર્ષના હો, ત્યારે તમારા ઘરમાં બાથરૂમે ના હોય, અને પછી તમારી પાસે કરોડો રૂપિયા આવે આટલી નાની ઉંમરે, Yes. જે પચાવવું અઘરું હોય, એમાં તમે આટલો મોટો લોસ પણ કર્યો. તો એ વખતે વોટ વોઝ યોર ગાઈડિંગ ફોર્સ? એ તો ખબર નહીં, પણ એકવાર ઘરમાં બેઠા હતા ને એમ આંખમાં પાણી આવી ગયું. એટલે મારી બા કે શું થયું? મેં કીધું સાલો નુકસાન થયું બા, બહુ મોટું. તો મને કે એમાં ઢીલા શું પડવાનું? મને કે આપણા ઘરમાં કરોડનું નુકસાન થાય, કોકના ઘરમાં કરોડનો ફાયદો થાય.
ક્યાં ઉપરથી લઈને આવ્યા હતા આપણે કંઈ થાકવાનું નહીં. ભગવાન પરીક્ષા કરે છે આપણી. હવે જે ચોપડીઓમાં વાંચ્યું હતું ને મારી ડોસી મને ઘરમાં કહેતી હતી. એટલે એક જીવતો જેને ભગવાન માનતો એ જ્યારે કહે છે ત્યારે હિંમત હારવાનો તો કોઈ સવાલ જ નથી. એટલે સાલા મેં તો સારું ભાઈ, એ દિવસ છે ને આજનો દિવસ છે. મોડો વિચાર જિંદગીમાં આવ્યો નથી. મને કે ઊભા થવાનું ભાઈ, કે આ તો બધું ચાલ્યા કરે. અને આપણે જે માગતા હોય એને કહી દે કે તારા 100% હાલવા જ ભાઈ. મને પેલો સામેવાળો શું કે તું 40% આપ, તારું પતાવી દઉં. 100 રૂપિયા સામે 40 રૂપિયા આપ, તારો હિસાબ પતાવી દઉં. મેં તું ના, આપણે 100 જ ચૂકવવા છે. મારી બાગે બીજા જન્મમાં કૂતરો થઈને ત્યાં જવું પડે. એને કહું પૂરું જ કર, કે આપણે કે થોડું ઓછું વાપરશું. અને એ સ્વભાવના કારણે ફરી પછી દેન આઈ એન્ટર ઇન્ટુ કન્સ્ટ્રક્શન બિઝનેસ 93માં. અને પછી તો આજ સુધી એ જ ધંધો કરું છું. પછી એમાં તો ભગવાને સરસ પૈસા આપ્યા. ને જ્યારે ઓફકોર્સ જ્યારે નિષ્ફળતા મળી ત્યારે એની સામે બીજો જમ્પ કરવા માટે એક કોન્ફિડન્સથી કોક એક રૂમમાં એન્ટર થવું પડ્યું હશે ને? હા, બિલકુલ. એ એન્ટ્રી જરા વિશે વાત કરો. અમે એવું છે કે મને એટલી બધું વાંચન કર્યા પછી, બહુ લોકોને વાંચ્યા પછી એટલી ખબર કે જ્યારે ખૂબ ખરાબ સમય આવે ને ત્યારે સમજવાનું ભગવાન કોઈ મોટો દરવાજો ખોલે છે. સામાન્ય માણસ ત્યાં જ થાકી જાય છે. અસામાન્ય માણસ ત્યાં ઊભો થાય છે કે તું ખોટા રસ્તે છે. એટલે મારી બા એમ કહેતી કે આપણું ધાર્યું થાય ને તો આપણે ખુશ, ને આપણું ધાર્યું ના થાય ને તો ભગવાન ખુશ. તો આજ ભગવાન ખુશ થાય છે, તો એમાંય નારાજ થવાનો તો સવાલ નથી. પછી મેં કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં બી એટલે જ આવ્યો હતો કે એમાં વોલ્યુમ મોટું છે. અગેન વાત તો એ જ હતી. હવે જ્યારે આટલું મોટા પૈસા ચૂકવવાના હોય માર્કેટમાં, અને એ લોકો રોજ ઇજ્જત લેતા હોય, ઘરે આવતા હોય, ચેકો રિટર્ન જતા હોય, આવા ખરાબ સમયે તમારે ઊભા થવું બજારમાં કોઈ 100 રૂપિયા ના આપે. પણ એ વખતે વ્યાજવાળા તો ઊભા જ હોય, ખાસ ઊભા હોય ને. અને એમને એમ કે ઇજ્જતવાળો છે એટલે પૈસા આપશે એટલે આપણને આપે. આપણી પાસે એને ખબર છે કે આ નુકસાનમાં છે, એટલે કે આ ઇજ્જતવાળો છે. એટલે અગેન તમને કહું છું, પૈસાથી ઇજ્જત નથી હોતી, પૈસાથી વહેમ હોય છે. ઇજ્જત છે ને સંસ્કારથી જ હોય છે. એટલે એ મિત્રોએ પૈસા આપ્યા, વ્યાજે લીધા, અને એમાંથી પછી મેં પહેલી જગ્યા લીધી, અને એમાં તો પછી મેં 5 ગણા પૈસા કર્યા. ભગવાને કરાયા, આપણે તો માધ્યમ છીએ. પણ એ થાકવાનું હારવાનું એક તો આપણી નીતિમાં કચાશ નથી કે આપણે નથી ચૂકવવા. પેલાની ઓફિસમાં જઈને કીધું બોલ પૈસા જોઈએ કે ઇજ્જત જોઈએ? તો કે પૈસા જ જોઈએ. તો મેં કીધું ઇજ્જત ના લેતો દોસ્ત. તો કે એવું તો મેં કીધું ઇજ્જત લે પૈસા નહીં મળે, તારી ઓફિસમાં બેઠો છું. જે જો તે કોઈને કીધું કે આની પાસે લેવાના છે તો 1 રૂપિયો નહીં આપું, ચોખ્ખું કીધું. 2 ક્યાંથી મળે? ઇજ્જત કમાતા મને બહુ ટાઈમ લાગ્યો છે. પૈસા તો તે છે, અને એકચ્યુઅલી દગો એમણે કરેલો. એમણે આખો માલ જ બોગસ મને આપ્યો, જે મેં ચૂઝ કર્યો હતો એને બદલે. હવે એ બધું કરશે, ભોગવશે બધું. બટ આઈ નો યુ સેડ દેટ કે એ એક બહુ મોટો વિશ્વાસઘાત એ હા, ઉંમરે વિશ્વાસઘાત થયો. અને એમાં એનો દોષ નથી. આપણે જીવનમાં મારી બા કે જે થાય આપણા કારણે થાય. આપણે ભાળવા નહોતું, આપણે ડબ્બાને તાળું મારીને લઈએ ને આપણે શું કરવા બ્લાઇન્ડમાં લઈએ. તો આપણે કોઈને દોષ નથી. આપણા છાણમાં પગ પડવાનો છે ને પડ્યો. એટલે એ વાત આખો જુદો વિષય છે. પણ પછી કન્સ્ટ્રક્શનમાં આવ્યા પછી ભગવાને બધું સરસ કર્યું, અને છેક સુધી એમાંય પહેલાં ધંધામાં તો એમાંય ફસાયેલો પાછો. ખબર પડે BSc કરેલું, હીરામાં ગયા કન્સ્ટ્રક્શનમાં. હવે પાયો શું, થાંભલા શું ખબર ના પડે. પણ એક હિંમત હતી કે ભાઈ, અને એટલું ખબર હતી કે 90% હિંમત હોય ને તો 10% જ કામ પતી જાય છે, બાકી બધું થઈ જાય. એટલે પછી બધું થઈ ગયું. સો નાઉ આઈ સી મલ્ટિપલ ક્વોલિટીઝ ઇન યુ. એક એમ્બિશન છે તમારી પાસે, બીજું અગ્રેશન છે તમારી પાસે, ત્રીજું અસર્ટિવનેસ છે, ચોથું યુ કેન અસેસ કે કઈ વસ્તુ જે છે એ બિઝનેસ માટે બરાબર છે કે નથી, અને પાંચમું તમારી પાસે પેશન્સ છે કે જેમાં તમારે 10 વર્ષ પણ આ પાછું આપવાનું મારી હોય. પાસે એક જ ચીજ છે, પેશન્સ. પેલું આગળનું 4 મને ખબર નથી, ઓફકોર્સ છે. પણ આ 5મી વસ્તુ મારામાં જોરદાર છે. હા, એ કેવી રીતે કેળવાય? યુ હેવ નો ચોઇસ. જ્યારે બી મેં જોયું કે આપણી પાસે એક જ વસ્તુ છે, ધીરજ. પહેલાં થોડોક આવો નહોતો. 10 વર્ષ પહેલાં આખો જુદો સંજય રાવલ હતો, અને બહુ જ ખરાબ હતો. મેં જેટલી મારામારીઓ, ગુંડાગીરી કરી છે કોઈએ નહીં કરી હોય. શું વાત કરો છો? અને બહુ જ એક નંબરનો કોલેજમાં તલવારો અને બધી મારામારી, GSના ઇલેક્શનમાં બધી બબાલો. So my aggression word is also right. પણ પછી વેન આઈ લોસ્ટ માય બ્રધર ઇન કાર એક્સિડન્ટ, ને એના 3 બાળકોને, મારા 3 બાળકોનો હું બાપ બન્યો, ત્યારે મને ખબર પડી કે પહેલી દીકરી 10મામાં ભણે છે, અને સૌથી નાનો દીકરો 1.5 વર્ષનો છે. 6 બાળકો છે મારી પાસે. 2 લેડીઝ છે, ભાભી, વાઈફ, અને મારી મધર. 3 એડલ્ટ લેડીઝ છે. તો આઈ હેવ મોર રિસ્પોન્સિબિલિટી. એટલે પછી હું શાંત પડી ગયો કે ભાઈ આમાં કંઈ લેવાનું નથી. પણ પહેલાં પેલો ભાઈ હતો પાછળ, એટલે આપણે કંઈ જોવાનું નહોતું. હવે ખબર પડી કે આગળ પાછળ આપણે એકલા જ છીએ, બંને દીકરા બી નાના છે. એટલે પછી ધીરજ લાવવી જ પડે, કુદરત આપણને શીખવાડી દે. સો પેરેન્ટહુડ જે છે એ તમારી અંદર એ ઠહેરાવ લઈને આવી. યસ, બિલકુલ. 6 બાળકોની રિસ્પોન્સિબિલિટી. એટલે હવે અમને પેદા આપણે કર્યા તો રખડતા તો મુકાય નહીં, અને આપણે જે જિંદગી જીવે એનાથી એને બેટર આપવી, એ તો આપણું કલ્ચર છે.
એટલે એના કારણે પછી ધીરજ રાખવી જ પડે તમારે દરેક વસ્તુમાં. જવાબદારીની ભાવના જે છે જવાબદારી, ધીરજ yes, લઈ yes, આવી. yes. પણ ખભા કોઈ દિવસ નીચા નથી થયા. એને સમજ્યું કે હવે ભગવાને આપી છે તો નિભાઈએ આપણે. હવે યુ હેવ અ સ્કિલ ટુ ટોક અને દેટ હેલ્પ્સ મેસિવલી ઇન બિઝનેસ. કારણ કે વ્યક્તિના મનમાં જે વિચાર હોય એ એક્ઝેક્ટ કમ્યુનિકેટ કરી શકે અને એ કમ્યુનિકેશનની અંદર વિશ્વાસ, આત્મવિશ્વાસ જે છે એ માણસનો દેખાય. તો વ્યક્તિને પૈસા આપતી વખતે, મૂડી આપતી વખતે, તક આપતી વખતે એવું લાગે કે આની અંદર તક ઉગી નીકળશે. કારણ કે યુ હેવ દેટ સ્પિરિટ ઇન યુ. આ સ્પિરિટ જે છે એ દરેક વ્યક્તિની અંદર હોતો નથી. તો આપણે આજે થોડુંક ડિવાઈડ કરીએ કે સામાન્ય માણસને ધારો કે તમારા પ્રકારનું સક્સેસ અથવા તો તમારા પ્રકારની સિદ્ધિ મેળવવી હોય તો આપણે એને એનાલાઇઝ કરીએ. એક માણસે ધારો કે રિચ થવું છે લાઈફની અંદર, એ જે પણ સ્ટેજ ઉપર છે એને રિચ થવું છે, અમીર થવા માટેના રસ્તા કયા? પહેલો રસ્તો એણે જીવનમાં એ દિવસથી નક્કી કર્યું કે આજથી હું જે કરીશ એ બેસ્ટ કરીશ. આ એક જ ચીજ ઉપર માણસ પૈસા કમાઈ શકે. એટલે હું સવાર ઉઠું તો મોઢું ધોઉં તો બેસ્ટ મોઢું ધોઈશ. રાત્રે સૂઈ જાઉં તો મારી ચાદરમાં એક સળ ના હોવો જોઈએ. હું 12 વાગે સિગ્નલ આપીશ તો બત્તી બતાવીને જ આપીશ, પોલીસ હોય કે ના હોય, કોઈ દેખે કે ના. પણ હું મારું નાનામાં નાનું કામ, મારા વોલેટમાં પહેલી 100ની નોટ હશે, પછી 200ની હશે, પછી 500ની હશે, આ બાજુ 20ની હશે, 10ની હશે, આટલું એને ઘરમાં લાઇટ જાય અને એની ચીજ શોધીને લઈ આવે. આ માણસ 5 વર્ષમાં પૈસા ના કમાય તમારે ત્યાં નોકરી આવી જાઉં. પણ કોઈ કરતું નથી. બૂટની લેઝ મારીએ ને તો બંને બાજુ સરખી જ હોવી જોઈએ. ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને તેને જક મારીને આપવું જ પડે. દાઉદ ઇબ્રાહિમને સારો માણસ જોઈએ છે, તમને સારો જોઈએ છે, મને સારો જોઈએ, તો એને સારો જોઈએ. કોઈ સારું બનતું નથી. અને એટલે ગરીબી વધતી જાય છે કે બધા કામચોર છે, હરામી છે, ઓછું પૂરું લેવું ને ઓછું આપવું, આ જે સ્વભાવ આવ્યો એટલે બધાને મારું નસીબ તું હરામી છે સાલા. તમે બેસ્ટ કરો, શું પૈસો ના આવે? ભગવાનને ખબર છે ક્યાં મૂકીને જશે, ક્યાં આપીને જશે. સાલા કોઈ લઈને તો જવાન નથી. તો લાયકાત કેળવો એટલે આપશે. તો લાયકાત માટે એક જ થંબ રૂલ છે કે બેસ્ટ કરો. અને બીજી 2 ચીજ મેં જે ઈજાદ કરી છે કે એક, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર ભરોસો રાખો કે એ જે કરશે યોગ્ય કરશે. ઈશ્વર એટલે એક પરમ તત્વ છે, કોઈ નિર્ગુણ નિરાકાર, જે આપણે પતંજલિ યોગ સૂત્રમાં જે વાત છે. અને બીજું કે મા બાપને પગે લાગો. મા બાપ પૃથ્વી પરના જીવતા ભગવાન છે. આ 3 ચીજ જે માણસ કરે ને એની પાસે પૈસો 1000% આવે. કોઈ MBA BMBA વાળા બધું ભણાવે, આમ કરો ને ઢેકણું કરો, કશું આવતું નથી. એ બધા 15,000ની જોબ કરતા હોય, 25,000ની. અને IIMમાંથી ભણેલા લોકો સુસાઇડ કરે છે હૈદરાબાદમાં. એટલે એ ભણવાથી જો પૈસા આવતા તો આખો જુદો વિષય છે. અને જે ભણેલા લોકો બહુ પૈસા કમાય છે, કરપ્શન કરીને કમાય છે. પૈસા ભણવાથી નથી આવતા, આ 3 ચીજો કરવાથી આવે છે. કે તમે જે કરો તે બેસ્ટ કરો, એક્સ્ટ્રીમ બેસ્ટ. તૈયાર થાવ, મસ્ત તૈયાર થવાનું. 2 જોડી કપડાં હોય ને, ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના રોજ, નથી પહેરતા લોકો. અને એમ શું કહે કે આ તો આમ જ હોય. હું કોઈ આપણા ઘરમાં એક ઝાડુ કેવી રીતે થાય? તમારા ટોયલેટ બાથરૂમ સાલા કિચનથી ચોખ્ખા હોવા જોઈએ. પૈસો શું હોય? મારુતિ 800 ગેસવાળી છે, નોટ બિગ ડીલ. સ્કૂટર હોય ભલે ને જૂનું 15,000નું, પણ ચકચકાટ ના રખાય. લાવ્યો ત્યારથી સાલા સાફ જ ના કરે. ગાડી લાવે તો અંદર પેપર નેપકીન બોટલ, પછી કે નસીબ તારું ચાલે જ નહીં દોસ્ત, તારું કદી ના ચાલે. એટલે માણસ જે કરે બેસ્ટ કરે, અને બધું કર્યા પછી જે પરિણામ આવે એને ખુશ કરીને પાછો ઊભો રહે, બસ. અને ઘરેથી દુનિયા મંદિરે નહીં જવાનું, હાલા કંઈ જવાની જરૂર નથી. બધી આપણા અહમના જ મંદિરો છે ને આપણા જ બનાવેલા છે. પેલો ભિખારી 12 ભીખ માગે ને આપણે અંદર જઈને ભીખ માગે, ત્યાં કંઈ આપવાનું નથી. 5,000 જમા હોય તો 5,001નો ચેક પાસ થાય જ નહીં. જમા કરાવો એટલે થેન્કલેસ જોબ કરો. 20,000 પગાર હોય તો 40,000નું કામ કરો. સાલા ભગવાન સમજી જશે કે હાલો બરાબર છે, આપશે. અને આવું કરેલો એક પણ માણસ પૈસા કમાયા વગર તો મેં જોયો નથી. મેં કેસ સ્ટડી કર્યા છે કે જે લોકો મેં તમે આ કરો અને બધા જ કમાય. બધા જોડે ફોર્ચ્યુનર છે, ગળામાં ચેન પહેરે છે. બધું ગળામાં 10 તોલાની ચેન હોવી જોઈએ દોસ્ત. કમાયા શું કરે, કેમ મૂકીને જવાનું? કયા 3 એવા પ્રોફેશન છે કે જેની અંદર અત્યારે વ્યક્તિ મહેનત કરે ને તો ખૂબ કમાશે આવનારા સમયની અંદર? તમે અત્યારની ઇન્ડિયાની પરિસ્થિતિ, અત્યારનું તમે બિઝનેસમાં આટલા લોકોને મળો છો, તો યુ કેન સી દેટ કે આવનારા 10 વર્ષની અંદર, 20 વર્ષની અંદર શું થવાનું છે. એક તો ડિજિટલ માર્કેટિંગ. કોઈ પણ માણસ 20, 25, 30,000 કમાય અને એની અંદર એની કેરિયર બનાવે તો સમય એનો આવવાનો. બીજું સર્વિસીસ. આપણે ભલે કહીએ આજે તમે કડિયા કામ કરો, પ્લમ્બિંગ કામ કરો, સુથારી કામ કરો, અને તમે 10, 15, 20 જણ તમારી સાથે સ્કિલ લોકોને તૈયાર કરો. આજે આ તમારું આ ટેબલ છે, આવું બનાવવાળા માણસો નથી.
આપણે ભલે કહીએ આજે પ્લમ્બર એક વિઝિટના 1000 રૂપિયા લે છે, ડૉક્ટર બી 250 રૂપિયામાં વિઝિટ કરે છે, ઓપીડી 250 રૂપિયામાં જોઈએ, પેલો 1000 રૂપિયા લે છે. તો સ્કિલ જેમાં માણસની હાથનું કૌવત છે, એક બાજુ ડિજિટલ માર્કેટિંગ કે ટેકનોલોજી, એક બાજુ જેની પાસે નથી ભણ્યો નથી અથવા જૂના, અને એ આ ચીજ શીખી જાય. મારી સાથે એવા છોકરાઓ મારા સ્કિલ સેન્ટરમાં આવ્યા છે કે જે એક નાનકડા ગામમાંથી અમદાવાદમાં સુથારી કામ કરવા આવેલા લોકોએ આજે ફેક્ટરીઓ સ્થાપી છે. પણ લોકોને કામ નથી કરવું બેન. 18 કલાક કામ કરવું પડે, 8 કલાક હોઈ જાઓ, 4 કલાક રીલ જુઓ તો કશું ના થાય. એટલે તમે 3 નહીં, તમે કોઈ પણ બિઝનેસ મને આપો, હું તમને એમાં પૈસા કમાઈને બતાવું. કોઈ 3 નહીં, તમે આજે એક ધોબીનું કામ કરો ને, સારા કપડાં ઇસ્ત્રી કરીને આપો, લોકો 10-15 રૂપિયા આપે, એટલે સરસ કાગળમાં પેક કરીને આપો. મારા ત્યાં એક છોકરી દળિયા બનાવે છે, પાણીપુરીવાળાને આપે, મહિને 1.5 લાખ રૂપિયા કમાય. 3 મશીન છે 25-25 હજારના, અને 3 છોકરીને રોજી આપે. હું તમને આવા 500 કિસ્સાઓ કહું. અમારા ત્યાંથી લોકો પૌવા બનાવવાનું શીખીને ગયા, મહિને 1 લાખ રૂપિયા કમાય, પૌવા વેચીને લારી ઉપર, સાંજે તપેલું લઈને ઘરે. એટલે આજે 1 લાખ રૂપિયા કમાવા તો સિંગ ચડા છે. તમે જે બહુ મોટા વોલ્યુમની વાત કરો છો, એવા કમાવા આજે બહુ અઘરા છે. હું તમને ઓનેસ્ટલી કહું, એવા કોઈ શોર્ટકટ નથી. હા, એક છે, બિફોર એવરી ગ્રેટ ફોર્ચ્યુન ધેર વોઝ અ ક્રાઇમ. એક રસ્તો છે. બાકી રાતોરાત પ્રસિદ્ધિ આવે એવું તો હવે કોમ્પિટિશન થઈ ગઈ, એટલે બહુ અઘરું છે. પણ તમે કોઈ બી ધંધામાં ધેર ઇઝ ઓલવેઝ રૂમ ઓન ધ ટોપ. તમે કોઈ બી ચીજ સારી કરો એટલે એમાં પૈસા કમાવો. આ તમે જો ત્યારે લોકો સોશિયલ મીડિયાના કારણે લાખો કરોડોપતિ બની ગયા. હવે તમે વિચારી શકો, કશું નહીં, એક ફોન હોય, એમાં રીલ ઉતારે, લાખો લોકો જોવે, એક સરસ તમારે જેવું સરસ બોલે, એને બોલવાના લાખ રૂપિયા મળે. તો એ તમે જે કરો પણ બેસ્ટ કરો, જે કરો. હવે તમે તો પૈસા કમાઈ લીધા છે ને હવે તો રહ્યા છે, તો પૈસા આવી ગયા પછી શું સમજાયું છે કે આ બધું આવી ગયા, પણ આમાં જે નથી આવતું પૈસા સાથે, જે પૈસા સિવાયનો જોય છે, જે પૈસા સિવાયની મજા છે, જે પૈસા સિવાયનો આશીર્વાદ છે, જે પૈસા સિવાયનો વેલ્યુ એડ છે, એ શું છે? એવું કયું સુખ છે કે જે પૈસાથી નથી આવતું? હું એવા તો કંઈ કરોડો રૂપિયા નથી કમાયા, પણ 2 ટાઈમ મજાથી જીવું છું. ગાડીઓના હપ્તા ટાઈમસર ભરાઈ જાય છે, 5-5ના. બીજી કોઈ જવાબદારી નથી. પણ મને છે ને, જ્યારે બહુ દેવું થઈ ગયું પછી કમાયો થોડાક પૈસા, તો મને થયું કે હવે બધું છોડ દો, કેમ કે પૈસાને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ મહાવીરે છોડ્યા જ ના હોત. અને એક બ્રાહ્મણ તરીકે માનું બી કે સંતોષથી જીવવું, આમ તેમ બધું. તો પછી મેં થોડો 6 મહિના હું બહુ બધી મોટી તોપોની પાછળ ફર્યો. સો કોલ્ડ આજના જે બધા જેના 2-5 હજાર કરોડના આશ્રમો છે, એમની બહુ સેવા કરી, એમને બહુ ફોલો કર્યા. એ ગાડીમાંથી ઉતરે તો નીચે કપડું મૂકી દઉં, એમના વાસણો ધોઈ નાખું, આવું કામ કર્યું. મેં તો કંઈક રસ્તો મળી જાય કે હવે આ તો હવે દીકરીઓ પરણી ગઈ, દીકરાને આપી દીધું તો એનું કરતો હતો, તો હવે ચલો હવે કંઈ બહુ નથી મજા એમ. પણ હારીને નહોતું છોડવું, એટલે થોડુંક મેળવીને. પણ એ બધા પાછળ ફર્યા પછી 6 મહિનામાં બધો નશો ઉતરી ગયો મારો. કેમ? આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું, એના કરતાં સાલા સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે. લાઈક રતન ટાટા. પછી મને વિચાર આવ્યો કે તો હું શું કરી શકું. હું આશ્રમ બનાવીશ, લોકોને કંઈક સંસાર, મોક્ષ બધું છોડી દો, આ બધું પાપ છે, સબકુ ત્યાગ દો, હમકો દે દો. જે માણસોએ પોતાના આંતરડા અને પાંસળીઓ ગળાવી દીધી ને, એના આશ્રમો 2,000 કરોડના છે. તો મને એમ થયું કે ક્યાંક કંઈક મિસિંગ છે. તો શું કરી શકાય? તો મને મારી ગરીબી યાદ આવી કે સાલા આપણે ગરીબ હતા તો પૈસા કેમ નહોતા કમાયા? પૈસા તો દરેક ગરીબ પાસે નથી. તો એ વખત મોદી સાહેબ આ બધું સ્કિલ ડેવલપમેન્ટની વાતો, અને મને એમ થતું કે સાલું મારે જે કરવું છે તો મને કરવા જ ના મળ્યું લાઈફમાં. પણ શું એ ખબર નથી પડતી. સરિતા ગાયકવાડ 400 મીટર દોડે અને પછી તમે એને નોકરી આપી દો તો એ દોડવાનું તો ક્યાં બચ્યું છે કે આવું બધું. તો એને તો એક ઇન્સ્ટિટ્યૂટ બનાવીને આપવી જોઈએ કે જેથી ત્યાં એવી છોકરીઓને તૈયાર કરે. તો એ મારાને એ કદાચ સ્કિલ ડેવલપમેન્ટની વાત ચાલુ. પણ આઈટીઆઈ નહીં. આઈટીઆઈ એ લેબર છે વન કાઇન્ડ ઓફ, કે તમે જાળી ઝાપા બનાવો એ બિલ્ડિંગ છે, પણ બુર્જ ખલીફામાં 100માં માળે કરો ને એ સ્કિલ છે. તો એ મજૂરીને સ્કિલ વચ્ચે મને થોડી ખબર પડી. અને એ જ વખતે મોદી સાહેબે સ્કિલ ડેવલપમેન્ટ ઇન સ્કિલ ઇન્ડિયા અને એનએસડીસી, તો મેં એને પકડ્યું કે સાલા સ્કૂલમાંથી જેવું ના થાય કે માણસને નક્કી થઈ જાય કે મારે નથી ભણવું, મારે આ કરવું, પણ એ કરવા માટે મળતું નથી. તો મને રતન ટાટાની એ વાત યાદ આવી બાયો કે તમે કેટલા લોકોને રોજી આપી શકો છો, લોકોને તમે કામ ધંધે પૈસા કમાતા, એ સૌથી સારો ધર્મ છે. અને ઇટ ઇન્સ્પાયર્ડ મી. એટલે બે, એક રતન ટાટા અને એક મોદી સાહેબ. અને પછી મેં સ્કિલમાં ડિફરન્સ બિટવીન અ બિઝનેસમેન એન્ડ એન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ.
કે તમે ઇન્ડસ્ટ્રી આખી દેશ માટે ઊભી કરો છો એટલે તમે દેશની આખી ચાલ બદલો છો. યસ, એટલે મોદી સાહેબ જો 5 ટ્રિલિયન 8 ટ્રિલિયન તો એના અંદર એ માણસો ક્યાંથી આવશે? તો સ્કિલ માણસો જોઈશે. તમે આજ મારી હોટલમાં જાઓ એક બીજી હોટલ, તમને વેઇટરમાં રીતસર ડિફરન્સ દેખાશે. તો એક પોલિશ પ્લમ્બર, એક પોલિશ કડીઓ, ઓસ્ટ્રેલિયામાં પ્લમ્બર વિલ ગેટ $20 ને કમ્પ્યુટર એન્જિનિયર વિલ ગેટ $10. તો સાલા પ્લમ્બર જ થવાય ને. જ્યારે કમ્પ્યુટર થવું એ થાય. તો સ્કિલ પર પછી મેં કામ શરૂ કર્યું કે હવે સંજય રાલ મારે પૈસા નથી કમાવા. મેં 10 વર્ષથી હું બિઝનેસ નથી કરતો, હું ખાલી બોલું છું અને એક યુનિવર્સિટી પર કામ કર્યું. મેં 25 વર્ષ સુધી આ કર્યું, 50 વર્ષ સુધી આ કર્યું ને બિલકુલ 50 થી 75 હવે સમાજ માટે, 75 વાઇફને બી કહીશ કે બેન ક્યાંક જોયા છે તમને. આ બધું નક્કી છે. અને રૂપિયાની લિમિટ પણ 50 વર્ષે હું છોડી દઈશ પૈસા કમાવાનું. નહીં, મેં નક્કી. અને મેં 1000 લોકોને બોલાવીને બ્લેક કપડામાં પાર્ટી કરી હતી કે આજથી હું ધન ઉપાર્જનનું કોઈ કામ નહીં કરું. જે કરે છે મારો દીકરો કરે છે. તો આ યુનિવર્સિટી એવી બનાવી કે જ્યાંથી મારા ત્યાં આવેલો માણસ પૈસા કમાય. તો આજે 3 વર્ષથી હું અહીંયા શાહીબાગમાં સ્કિલ સેન્ટર ચલાવું છું. મારા ત્યાં 10,000 થી 20,000ની મેક્સિમમ ફી છે 3 મહિના 2 મહિનાની, અને છોકરાઓ એનાથી ડબલ પૈસા કમાતા હું કરું છું. મારી ત્યાં બધી સક્સેસ સ્ટોરી છે. અને એટલે હું આ યુનિવર્સિટી બનાવું કે હવે જીવનનો એકમાત્ર હેતુ એ છે. જુઓ, ગરીબને મને એક જણે સરસ પૂછ્યું હતું કે તમે ભગવાન મળે તો શું વ્રત માગો? તો મેં તો એને કહું કે આ ગરીબોને સદબુદ્ધિ આપ કે છોકરા ઓછા પેદા કરે. 80 કરોડ લોકોને સરકાર ખવડાવે છે. તમે ગરીબ છો તો લગ્ન કેમ કરો છો? લગ્ન કરો છો તો છોકરા કેમ પેદા કરો છો? પછી કહો છો કે સરકાર કંઈ કરતી નથી, તમારા દબાણમાં ઘર કરવા પડે છે. તો આ બધું, અને પછી તમે રડો છો, દુઃખી થાવ છો. તો આ સાયકલમાંથી બહાર આવવા 2 ની 3 ની 1 પેદા કરો, પણ એને સારું ભણાવો, એને સારા સંસ્કાર આપો. તો એ તોડીને પૈસા કમાઈ લેશે. હવે એ કર્યા પછી એનામાં સ્કિલ છે પણ એને મળતું નથી. તો મારે જે કરવું છે કરવા મળે એ મને ચીજ દેખાય કે સમાજની નીડ શું છે. તો મેં 250 સ્કિલ આઈડેન્ટિફાઈ કરી અને જેની પર હું છેલ્લા 5 વર્ષથી કામ કરું છું. અને આ જે 2000 વીઘામાં કે 650 એકરમાં જે યુનિવર્સિટીનું એ ડ્રીમ છે કે મારા ત્યાં કોઈ પણ ઉંમરનો માણસ આવે તાર શું કરવું છે. બિકોઝ દરેકની ફિંગરપ્રિન્ટ અલગ છે બેન. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી. કોઈ કોઈના જેવું ના કરી શકે, પણ એને જે કરવું છે એ એને કરવા મળે. આ ભાઈ કેમેરો ચલાવે તો એને સારામાં સારો કેમેરામાં બેસ્ટ કેમેરા ચલાવી શકે એની ટ્રેનિંગ આપીને 3 મહિના પૂરી થઈ જાય. પણ બધું ધુપ્પલ ચાલે છે. BSc BCom 3 વર્ષના કોર્સ 1 વર્ષમાં પતી જાય. શું કરવા છોકરાની પત્તર ઠોકો તમે? આ 5 વર્ષનું એન્જિનિયરિંગ છે, 2 વર્ષમાં પૂરું કરી આપું તમને. એને 3 વર્ષ છોડો, બજારમાં ફિલ્ડ પર જવા દો. હવે આ બધું બોલીને મેં દુશ્મનો બહુ ઊભા કરી દીધા. એટલે મેં કીધું કે હવે હું કામ કરું. એટલે આપણે બોલવાનું બંધ કર્યું અને નક્કી કર્યું ભાઈ તું આ તાર શું શીખવું છે? મારી પાસે આ 15 ડિશ છે, બોલ શું ખાવું છે? તને એકેમાં એસિડિટી નહીં થાય. હવે એવા 250 કોર્સ હોય અને 3 મહિનાના હોય, કેવી મજા આવી જાય. એટલે અમે 250 કોર્સ જેની ગુજરાતમાં તાતી જરૂરિયાત છે એની ફેકલ્ટીઝ ભેગી કરી રહ્યો છું અને બધું થઈ ગયું છે લગભગ. અને જગમીન થાય એટલે 3-4 વર્ષમાં બધું ધીરે ધીરે બધું ચાલુ કરે. એટલે એમાંથી વિચાર કે એક જ કામ કરો. હવે સંસારમાં પૈસા જ નથી કમાવા, કશું સાથે નહીં આવે. પૂત સપૂતો તો ધન ક્યુ સંચય અને પૂત કપૂતો તો ધન ક્યુ સંચય. મારો દીકરો મારથી બી ડાયો છે, સંસ્કારી છે. મારથી બી બહુ જવાબદારીપૂર્વક કહું છું. હાઈરોક્સને કરે છે બિલકુલ. જીમ બી મને મસ્ત જીવ. હમણાં હાઈરોક્સમાં સરસ સ્કેલ પર કર્યા. રોજ સવાર 4:30 દોડવા જાય છે. વાહ. એટલે ભગવાને આપણને મૂડી સારી આપી. તન અને મન બંને સાચવે છે. એ સાલો મન નથી સાચવતો, વાત તો નથી, પણ તન તો સાચવે છે. તો તન અને ધન બંને સાચવે છે. એટલે કમાતા થાય લોકો એવું કરવાનું મારું ચોક્કસ. અને મરીશ ત્યાં સુધી એક જ કામ કરવું છે, બાકી બિઝનેસ તો નથી કરવો. સો યુ રિયલાઇઝડ કે મારી પાસે પૈસા આવી ગયા છે, હવે હું બીજા માટે કેવી રીતે પૈસા ઊભા કરી શકું. ધેટ બીકેમ યોર પર્પઝ ધેન. પાસે બીજા કેવી રીતે કમાઈ શકે? હા, એટલે બીજા કેવી રીતે? અને એટલા બધા બી નથી. કદાચ મારી પાસે 25% છે, પણ 75% હું ભીખ બ્રાહ્મણ છું, ભીખ માગી આવીશ. ચાણક્યએ શું કર્યું હતું? તો કઈશ લોકોને હાથ જોડીશ કે ભાઈ મને આપો પૈસા, મારે આવું એક લેગસી આપીને જવું છે, મારે એક સરસ કામ કરીને જવું છે કે આવનારા 500-600 વર્ષ સુધી ગુજરાતમાં તક્ષશિલા નાલંદાની જેમ લોકો યાદ કરે. હા, મેં બહુ મજબૂત દુશ્મનો ઊભા કર્યા છે, એટલે મને હાલ બહુ તકલીફ પડી રહી છે. એક્સપ્લેન ટુ મી ધેટ. એટલે શું? હું ભૂતકાળમાં સિસ્ટમ વિરુદ્ધ ઘણું બધું બોલેલો છું. મારે કોઈથી દુશ્મની નથી, પણ મને હંમેશા એમ થતું કે ધીસ મસ્ટ બી ચેન્જ. એટલે તમને એવું લાગે છે કે તમે જ્યારે તમારો ઇન્ડિપેન્ડન્ટ ઓપિનિયન આપો ત્યારે લોકોને ગમતું નથી ને તમે દુશ્મન ઊભા કરો છો. એટલે ઇન ફ્રીડમ ઓફ સ્પીચ વાળી જગ્યા. બિલકુલ. હવે ધારો કે એમાં પોલિટિશિયન્સ હોય, બ્યુરોક્રેટ્સ હોય, તો તમે કંઈ બી બોલો તો એ તમને એમ થાય કે મને કહે છે. અરે ભાઈ હું તને નથી કહેતો, આ હું રિયાલિટી, મારું ઓબ્ઝર્વેશન અને ધીસ ઇઝ માય ઓપિનિયન. અચ્છા, હવે ઇટ્સ અ ફ્રી કન્ટ્રી. ફ્રી નહીં. બીજું, આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ એનીબડી, પણ હું તો બ્રાહ્મણ છું, જન્મે છું, સાલા કર્મે છું. મારી બા એમ કે બ્રાહ્મણ જન્મથી ના હોય, બ્રાહ્મણ કર્મથી હોય. એટલે સમાજની જે દિશા બતાવે ને એ બ્રાહ્મણ કહેવાય. સમાજને જ્ઞાન આપે બ્રાહ્મણ કહેવાય. દેન યુ પ્રૂવ યોર સેલ્ફ. મારી બા એમ કહેતી કે તું સાલા જન્મી ના પહેતો, કે હું અપશબ્દો થોડાક
મારી રૂટીન લાઈફમાં બહુ બોલે એટલે બાને ખબર કે તારે જનોય નહીં પહેરવાની, તું એ સલાહ એને લાયક નથી, પણ તું પ્રૂવ કર કે તું એને લાયક છે. એટલે હું અત્યાર સુધી એ કોશિશ કરું છું કે હું એ મારી બા મને કહે કે તું હવે જનોય પહેરે, એવો મને માને, પણ હજી મને કીધું નથી હજી સુધી મારી બાએ. અને એટલે મને આ કામ કરવું છે. એટલે લોકો એટલે ધારો કે હું કહું કે આશ્રમો બનાવીને સંસારમાં આમ તો ઘણા સાધુ સંતોને બી ઠેસ પહોંચે, સ્વાભાવિક છે. જે લોકો એવું જીવતા હોય, જે લોકો તો કેટલા સાધુ સંતો મને એપ્રિશિએટ કરે કે તું બેટા બરોબર બોલે છે, એવું બી કહે છે. ઘણા અધિકારીઓ મને ખાનગીમાં મળે 2-2 કલાક મારી જોડે બેસે છે કે તું જે બોલે છે બરોબર છે. ઘણા નેતાઓ મળે, પણ હવે જેને કનેક્શન થતું હોય એને મરચા લાગે, એટલે એ દુશ્મન, એટલે એવા મેં બહુ દુશ્મનો ઊભા કર્યા છે અને મને નડી રહ્યા છે અત્યારે. પણ આઈ ડોન્ટ કેર કે ભગવાન જેવી કોઈક વસ્તુ છે અને કોઈના બાપની તાકાત નથી કે એમાં કોઈ નડી શકે. એ થવાનું છે તો આખી દુનિયા સાલી સામે છે તો એ થશે, અને નહીં થવાનું તો હું લાખ કોશિશ કરું તો ડરવાનું શું કારણ જ છે. એટલે એ હર્ડલ્સ તો આવવાની, પણ આપણે આપણી વાત પર કાયમ છે કે આ કરવું તો છે જ, ગમે તે થાય મરતા પહેલાં. તમારી આ વાત સાંભળી મને યાદ આવે છે કે મને ઘણા બધા લોકો એવું મળતા હોય છે કે તમે બહુ બોલ્ડ વાત કરો છો, અને મને એમ થાય છે કે આ કેમ આવું કહે છે, કારણ કે હું તો એવું કંઈ નથી આપણે કરતી. બોલ નથી કરતા. તમને એવું થાય છે કે એટલે મને વિચાર આવે કે હું તો એવું કંઈ નથી કરતી, હું તો જે મનમાં આવે છે એ જ કહું છું. પણ મને એવું સમજાય છે કે તમારા મનમાં જે આવે છે અને તમને સાચું લાગે છે અને તમે જે બોલો છો એ સામાન્ય પ્રજા માટે એ હવે બહુ હિંમતનું કામ છે. તમે વિચાર કરો, હું એક નાના ગામમાંથી અહીં આવેલો, મારા પહેલાંના ઘણા બધા સારા સ્પીકરો, સારા વક્તાઓ, 1 મિલિયન ફોલોઅર વિધિન 3 years, અને ₹1 પૈસાથી નથી લીધો બેન. હા ઓબ્વિયસલી. તો મને થાય કે આ કેટલી મોટી જવાબદારી છે. ધીસ ઇઝ અ સોશિયલ રિસ્પોન્સ. આ ખુશ થવાની વાત નથી. જ્યારે 1 મિલિયન લોકો, 1 મિલિયન પ્લસ તમને ઇન્સ્ટાગ્રામ પર સાંભળતા હોય, એક રીલ મિલિયન, તો એ તમારી જવાબદારી છે. ખુશ થવાની જરા જરૂર નથી. અને એવા વિથ સમય ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી, સર. યસ. અને એટલે આવા બધા દુશ્મનો અત્યારે નડી રહ્યા છે, જ્યાં તે સળીઓ કરી રહ્યા છે. કરવા દો, હું જોઈ રહ્યો છું બધું, સાયલેન્ટ શાંતિથી બેઠો છું. પણ થશે કે ભગવાન એમને સદબુદ્ધિ આપે. તમારી પાસે એક બહુ સરસ મંત્ર છે, જે વ્યક્તિઓને જીવનમાં ખૂબ નિરાશા હોય, જેને સ્યુસાઇડના વિચાર આવતા હોય, અત્યારે ડિપ્રેશન એ બહુ મોટી ક્રાઇસિસ છે દુનિયાની, ત્યારે તમારી પાસે એના મંત્રો છે કે તું ડિપ્રેસ્ડ ફીલ કરે છે તો શું કર? લગ માંગણી કર લે. એક્સપ્લેન ધેટ. લટકી જા. એક્સપ્લેન ધેટ. આમાં છે ને માણસની, તમને ખબર છે, સુસાઇડ છે ને એ માત્ર એક પળની વાત હોય છે, અને એ પળ નીકળી જાય ને તો માણસ કશું નથી કરતો. મેં આટલા નુકસાનો કર્યા, આટલી ખરાબ ફેસ જીવન, પણ મને કોઈ દિવસ આવો વિચાર જ નથી સાલા મરી કેવી રીતે જવાનું, કંઈ મરવા થોડી પેદા તો પેદા જ શું કરવા થયા, તો મરવા તો પેદા થયા જ નથી. તો એ ચીજના કારણે હું હંમેશા, જ્યારે ઘણા બધા લોકો, લગભગ 3-4 હજાર મારી પાસે પત્રો, મેસેજો છે કે સાહેબ તમારી વાત સાંભળીને, હવે જેને હું મળ્યો જ નથી, કોઈક વાત, કંઈક વિડીયો સાંભળ્યા. ભગવાન ખરાબ સમય તમને તોડવા માટે નહીં, પણ એની સાથે જોડવા માટે આપે છે. તો સાલા ઊભા રહેવાનું. પેલી એ ના પાડી એટલે મરી જવાનું, પેલી એટલે ના પાડી તને એનાથી હારી મળવાની છે, આટલું જ તાર વિચારવાનું, બીજું કશું વિચારવાનું નથી. પેલા 12મા ધોરણમાં 2 છોકરા સુસાઇડ કરવા ગયા, મને લાગ્યું તું મરી જશો ને તો ફરીથી જન્મ લેવો પડશે, ફરીથી એક્ઝામ આવશે, ફરીથી આ ખટારા જેવું 12 વર્ષ ભણવું પડશે, જન્મ લઈને પાછું બાલ મંદિરમાં દાખલ થવાનું, પાછું 12 આને કરતાં 1 વર્ષમાં ફરતી પતી જશે. તો માણસને ખાલી તમે અચ્છી વાત, કોઈ માણસ નુકસાન કરીને તો હું કહું કે સાહેબ આટલું મોટું નુકસાન થઈ ગયું, મેં તો મારે થયું હતું, તો એને એમ થાય કે માર જેવો છે. તો જ્યારે માણસ તકલીફમાં છે ત્યારે એને શીખામણની જરૂર નથી, એને ફીલ કરાવો કે તારા જેવા ઘણા બધા છે, તો એ માણસ બચી જાય છે. એટલે એવા કોઈ મંત્રો નથી, પણ એની જોડે સરસ રીતે વાત કરું છું, આપણા સમયની વાત કરી કે બધું આવા તો 500 જણા છે કે કડકામાંથી કરોડપતિ થઈ ગયા. ખાલી ઊભા રહેવાનું છે પીચ ઉપર. એટલે ઊભા રહો તો રન થાય જ છે, પણ ઉતાવળ કરી દીધી, પીચ છોડી દીધો, સ્ટમ્પ જવાના, એ નક્કી છે. હાર્ડવર્કનો ક્યારેય કોઈ ઓલ્ટરનેટ નથી. આ વાક્ય તમારી પાસેથી મેં ઘણી બધી વાર સાંભળ્યું છે કે ખૂબ મહેનત, અતિશય પરિશ્રમનો કોઈ ઓલ્ટરનેટ નથી. એઆઈના જમાનાની અંદર તમને લાગે છે કે હજી આ વાક્ય જે છે એ સતત કાયમ રહેશે? 1000%. એઆઈ પર બી કામ તો કરવું પડે ને, એઆઈને બી પ્રોમ્પ્ટ તો કરવું પડે ને, ડિટેલ પ્રોમ્પ્ટ કરવું પડે. મારે દેવકીનો ફોટો જોઈતો હોય તો કેટલું બધું એને પ્રોમ્પ્ટ આપવું પડે, પછી એનો સ્વભાવ બી કહેવો પડે. ચહેરો તો આવી જાય પણ એ ભાવ ના આવે. તો એઆઈ આવ્યા પછી બી મજૂરી તો એટલી જ છે. તમને જે જલ્દી જવાબ મળે, હું માનું છું કે મહેનત કોઈ બી ફિલ્ડમાં કર્યા વગર, એઆઈ હોય કે ડિજિટલ માર્કેટિંગ હોય કે કંઈ બી હોય, મહેનત વગર તો છૂટકો જ નથી. તમારે કેટલું, તમે વિચાર કરો, તમારે એક વસ્તુમાં કેટલું બધું નાખવું પડે છે અંદર, તો એમને નખાય છે, તો એના માટે કેટલી મહેનત કરવી પડે. એટલે મહેનત, સરળતાના દિવસો ગયા. આજે
અંબાણી અને અદાણી જેવા લોકો પેદા નહીં થાય સાહેબ. હવે કોમ્પિટિશન આવી ગઈ છે, એટલે એમાં ટકી રહેવા મહેનત એક જ ઓપ્શન છે કે પહેલાં જે ઇઝી મની આવી ગયો એ આવી ગયો, હવે નહીં આવે. એટલે હવે તો જે 16-18 કલાકના થાય એમ થાય કે મોદી સાહેબની જેમ 20 કલાક કરવી પડે એવો ટાઈમ આવી ગયો છે. એટલે તમે જે 25 વર્ષે કદાચ એ વખતે અચીવ કરી શક્યા એ અત્યારે 25 વર્ષનો યુવાન ન વિચારી શકે. ઇમ્પોસિબલ છે, ઇમ્પોસિબલ છે. વાય? પબ્લિક વધી ગઈ, લોકો વધી ગયા. પહેલાં એક કામ કરવા માટે 5 જણા એક કામ કરવા. આજે તમારે આ ફોટોગ્રાફી કરવી છે, આ 2 ભાઈ છે, તમને આ 2 નહીં તો બીજા 25 મળી છે. પહેલાં નહોતા મળતા. મારી પાસે મારે બિલ્ડિંગ બનાવવું છે તો મને એક જ કોન્ટ્રાક્ટર મળતો હતો, આજે મને 10 કોન્ટ્રાક્ટર કદાચ મળી શકે છે. એટલે હવે હરીફાઈ વધી ગઈ. પહેલાં આટલી હરીફાઈ નહોતી. અચ્છા, એ નોલેજ આટલું એક્સપ્લોર થયેલું નહોતું, લોકોને ખબર નથી કે આ ધંધાની આ શું છે. જેમ કે ડાયમંડના બિઝનેસમાં અમારા પાલનપુરના જેનો કેટલા પૈસા કમાયા, પછી કાઠિયાવાડીઓ કમાયા, એ પછી આજે એટલા પૈસા કમાવાના સૌજીભાઈ ધોળકિયા કે ગોવિંદ કાકા ધોળકિયા જેટલા પૈસા કમાવાના હવે વર્ગ પેદા ના થઈ શકે. એટલે હવે તમારે મહેનત તો તોડી નાખે એવી કરવી પડશે, પહેલાં કરતાં કરવી પડશે. એટલે જે છોકરાઓ માને કે ઇઝી, તમે એમના છોકરાઓ પૈસા દાદા છોકરાઓ બી કેટલી મહેનત કરે છે. જ્યાં છો ને ત્યાં ટકી રહેવાય દોડવું પડે છે. તમેનું જો એક દિવસ હોઈ જઈએ ને તો પતી જઈએ. કે ધીરુભાઈ ને મુકેશભાઈના છોકરા અઠવાડિયું સૂઈ જાય ને તો બધું પતી જાય. એટલે હવે તો વધારે મહેનત કરવી પડશે. હવે તમે કીધું કે તમારો દીકરો વાંચતો નથી, આ કેવી રીતે કરી શકે મા બાપો? મેં એક બહુ સરસ જગ્યા જોઈ હતી કે જેમાં જાવેદભાઈ અને ગુલઝાર સાહેબ બંને જણા સાથે બેઠા હતા અને ઓડિયન્સમાંથી કોકે કીધું કે હમારે બચ્ચે પડતે નહીં હે તો હમ ક્યાં કરેં. એટલે ગુલઝાર સાહેબ કે હમારે બચ્ચે તો પડતે હૈ, આપ પડતે? તો પેલા બેન કે નહીં, હું મારી વાત નથી કરતી, હું મારા છોકરાઓની વાત કરું છું. એટલે જાવેદ સાહેબ કે એ જ કહી રહ્યા છે કે અમે વાંચીએ છીએ તો અમારા છોકરા વાંચે છે. તમે કહો છો તમે વાંચો છો પણ તમારા બાળકો એટલું નથી વાંચતા. મારા પિતા જેટલું વાંચતા હતા એટલી હું નથી વાંચતી. બિલકુલ. આ રીડિંગ જે છે એ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. એને માટે સોશિયલ મીડિયા અથવા તો વિઝ્યુઅલ મીડિયમ અથવા તો ઓડિયો મીડિયમ, આ બીજા મીડિયમ્સ જવાબદાર છે કે જેને કારણે મનનું રંજન જે છે એના માટે પહેલાં માત્ર પુસ્તકો તમારી પાસે હતા કારણ કે ટેલિવિઝન નહોતું ને આ બધું નહોતું. એબ્સોલ્યુટલી. હવે લોકો નોલેજ બીજી બાજુથી લે છે. એબ્સોલ્યુટલી. કે પછી તમારા મારા જેવા પાસેથી મળી જાય છે તો મારે જાતે વાંચવાની શું જરૂર? દીકરો વાંચતો નથી પણ એ સાંભળે છે ઘણું. હા, સો ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. યસ. પણ એ જે મજા હતી ને, એ ચોપડી વાંચવી, અંડરલાઇન કરવી, કોટ કરવા, પછી ચોપડીનો સારાંશ છેલ્લા 2 પાના ઉપર લખવો, પછી ક્યાંક બોલવાનું હોય તો એ રેડી રેકનર હોય આપણી પાસે, પેલો સાંભળ્યું વાત પૂરી થઈ ગઈ. તો ટેલિવિઝને, સિરિયલોએ, મોબાઈલે માણસની ક્રિએટિવિટી, માણસની પીસ ઓફ માઇન્ડ 100% ડિસ્ટ્રેક્ટ કરી છે. આ હું બહુ જવાબદારીપૂર્વક કહું છું. અને એનાથી બચવું એટલે મારે મારા દીકરાને એક જ વાત પર અઠવાડિયામાં 2 વાર બોલવાનું થાય છે. અને હું એને કહું છું કે તમે આ રોંગ ડિરેક્શનમાં જઈ રહ્યા છો, પણ વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. એટલે આપણે એની પર થોપી તો શકીએ નહીં, ભોગવશે. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન બટ વી આર નોટ ધી ઓનર્સ ઓફ અવર ચિલ્ડ્રન. હું નથી કહેતો, ખલીલ જિબ્રાને આવું કહ્યું છે. ઓફ કોર્સ. એટલે હું સમજી ગયો. એટલે આપણે એને કહી શકીએ કે તું આવું કર, આવું કર, પણ સમયના પ્રવાહમાં મારો એક તમારું કોઈ બચવાનું તો નથી. મને લોકો પૂછતા હોય છે કે તમે કેમ સોશિયલ મીડિયા પર કોઈને ફોલો નથી કરતા? એટલે હું કહું છું કે આ કોઈ ઈગો નથી, પણ મને એવું સમજાય છે કે આ બિઝનેસની અંદર, ઇન્સ્ટાગ્રામ જેવી જગ્યાની અંદર મારે નક્કી કરવાનું છે કે હું પ્રોડક્ટ છું કે કન્ઝ્યુમર છું. યસ, વાહ. તો હું કન્ઝ્યુમર નથી, હું પ્રોડક્ટ છું. એટલે મારે જે બતાડવાનું છે એ બતાડીને મારે ત્યાંથી નીકળી જવું છે. કારણ કે હું એવું બરાબર માનું છું કે ધારો કે ઉપરથી ઈશ્વર કોઈ કે ક્રિએટિવ આઈડિયા લઈને જતો હશે ને નક્કી કરશે કે મારે દેવકીને આ વિચાર આપવો છે, પણ દેવકીનું એન્ટેના જે છે ફ્રી નથી, દેવકી રીલમાં બિઝી છે. તો એ આઈડિયા ઉપરથી દેવકી રિસીવ કેવી રીતે કરશે? એટલે કહેશે છોડો, દેવકીને નથી આપવો, કોઈ બીજાને આપી દો. મારું મન નવરું રાખવું તો મને ઉપરથી આઈડિયા આપે ને. મારો દીકરો સોશિયલ મીડિયા નથી યુઝ કરતો પાછો. હા, એ એનો ટાઈમ એ બોડી બિલ્ડિંગમાં માને છે, એટલે એમાં બરોબર એનો ટાઈમ આપે. પણ બિલકુલ તમારે 100%ની સાચી વાત છે કે સોશિયલ મીડિયાએ તો બધું સત્યાનાશ વાળી દીધું. તમે 450 જેટલી જીવની વાંચી છે, આમાંની કઈ જીવની એવી છે કે જે તમને આમ સૌથી વધારે એવી લાગી છે કે લોકોએ આ તો વાંચવી જ જોઈએ? સૌથી પહેલાં સ્ટીવ જોબ્સની જબરજસ્ત. એટલે કોઈ પછી રતન ટાટાના ફાધર જમશેદજી, એ લોકો જે ઓલા જંગલોમાં કલકત્તાના ગયા અને જેવી રીતે બધું કાઢ્યું ને, એ બધી ચીજો મને બહુ જ ઇન્સ્પાયર કરી. પછી સૌથી વધારે ઓશોનું મુક્ત ગગનના મસ્ત પંખી, એની બાયોગ્રાફી કહી શકીએ કે જે કહેવાય તે ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન. એટલે આવી 3-4 વસ્તુ, અને એક સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધી, આ 5 ચીજો એવી હતી કે જેણે મારા જીવનમાં બહુ મોટી છાપ છોડી છે. અને હું કદાચ 100% આ 5ને ફોલો કરું છું સૌથી વધારે.
બાકી તો પછી જેટલું વાંચીએ એટલું ઓછું છે. અત્યારના સમયમાં લોકો જે ઇન્ડિપેન્ડન્સ મૂવમેન્ટની અંદર જે લોકોનો ખૂબ મોટો હાથ હતો એમને ગાળો દેવા માટે ખૂબ રેડી છે. ઓફકોર્સ એની અંદર તમે શું માનો છો કે એની અંદર કઈ પ્રકારનું જ્ઞાન કે અજ્ઞાન એ ભાગ છે આ જેમ ટ્રેન્ડ? કે આજે કોઈ ગાંધીજી વિશે કંઈક બોલે ને તો હું ઝઘડો કરું કે એને ગાંધી કોણ હતા ખબર જ નથી, અથવા એને જેટલી ખબર છે સોશિયલ મીડિયા થ્રુ ખબર છે, એટલે ત્યાં તો નેરેટિવ સેટ કરવામાં આવે છે. તમે જે બધું ખૂબ બતાવો, ઇટ્સ અ ફેશન ટુ સે ધેટ આઈ હેટ હિમ, Yes, હા. ઓર આઈ, અથવા તો એ બોગસ લોકો હતા. તને એની ધોતિયાના કે ચપ્પલના ખીલી જેટલો એ તને અધિકાર નથી બોલવાનો. પણ હવે આ ફ્રીડમ ઓફ સ્પીચ છે આ દેશમાં, એટલે બધા લલ્લુ પંજો બી બકબક કર્યા કરે છે. એટલે એ તો રહેવાનું થોડું ઘણું. તમે અત્યારે જે પ્રકારની સિચ્યુએશન જુઓ છો રિચ ફેમિલીઝની, એમાંથી ઘણા બધા જે છે એ દેશ છોડીને બીજા દેશની અંદર જઈ રહ્યા છે. આ મૂવમેન્ટ એ એકચ્યુઅલી કોઈ સાઇન ઓફ સમથિંગ છે કે આ વર્ષોથી થતું આવ્યું છે અને લોકો ખાલી એમને જ એને અંડરલાઇન કરે છે? એમાં પણ બે પ્રકારના લોકો હું જોઉં છું કે જે લોકો અહીંયા સ્ટ્રગલ કરીને બી નથી મેળવી શકતા એ ત્યાં જઈને મેળવે છે. અહીંયા તમે એવું માનો છો કે આપણા દેશની અંદર જેટલા વર્ષોમાં તમે મહેનત કરો ને બીજા દેશની અંદર એટલા જ વર્ષો મહેનત કરો તો તમે વધુ કમાઈ શકો? 100%. કેમ કે આપણી સિસ્ટમ એ બાબતમાં સપોર્ટિંગ નથી બિલકુલ. ઓનેસ્ટલી તમને કહું, ત્યાં આગળ એક લાઇસન્સ લેવા જાઓ ને તો સવારે આપો, સાંજે લાઇસન્સ હાથમાં હોય છે. નાના કરપ્શન હશે પણ મોટા લેવલ પર, નાના લેવલ પર દરેક. એટલે માણસને શું જોઈએ? મારે એક દુકાનનું લાઇસન્સ જોઈએ, મને તરત જેવું મળી જાય. ત્યાં સિસ્ટમ માણસને ચલાવે છે, અહીંયા સાલો માણસ સિસ્ટમને ચલાવે છે. એટલે સત્યાનાશ કરી નાખે છે. જે બેઠો એનો થંબ રૂલ, ત્યાં થંબ રૂલ એક જ છે, માણસ ગમે તે હોય. એટલે આપણા લોકો ત્યાં હા, પણ હું એવું માનું છું કે આ દેશમાં જેટલી ઓપોર્ચ્યુનિટી છે ને એટલી ક્યાંય નથી. સૌથી મોટો મેન પાવર, બધા રિસોર્સિસ, 3 ઋતુઓ, એટલે તો દુનિયાના દેશો આપણી પાસેથી મેન પાવર લઈ જાય છે. અને દુનિયાભરના લોકોએ આપણી પર હુમલા કેમ કર્યા? કેમ કે અહીંયા હતું. પણ તમે વિચાર કરો, 700 વર્ષ આ દેશને મોગલોએ લૂંટ્યો, 300 વર્ષ અંગ્રેજોએ લૂંટ્યો, સ્ટીમરો ભરીને લઈ ગયા, અને તોય સાલું તમારા ને મારા આપણા બધાના ઘરમાં આજે 50 તોલા સોનું છે. આ દેશની તાકાત છે. અહીંયા આગળ એક માણસ બહુ સરસ જીવી શકે છે. અને સૌથી મોટો આ દેશનો જો સૌથી સ્ટ્રોંગ પાવર હોય ને કે આ દેશ છોડીને ના જવું જોઈએ, જેણે મને ઇન્સ્પાયર કર્યો કે અહીંયા જંગલમાં બેઠેલી ડોસીનો છોકરો મળી જાય તો એમ કહે છે કે ભગવાનને ગમ્યું એ ખરું. આ સાલું આધ્યાત્મ ક્યાંથી આવે? જે ત્યાં સાલાઓને મરી જાય ત્યાં સુધી નથી સમજાતું. તો એ જે વિલ પાવર છે, જેમ કે મને એમ થયું કે ઇનફ ઇઝ ઇનફ, હવે નથી કમાવું એમ, બસ હવે બહુ થઈ ગયું, છોકરો કમાય છે એનું, મારે બીપી ડાયાબિટીસ નથી, હાલ શું કરવા લાવવું પડે? તો આ સમજણા દેશમાં જે છે, અને ગમે તે સો કોલ સાધુ સંતો જે કોઈ છે આ વાતને જે પ્રમોટ કરે, કોઈ બી ધર્મ સંપ્રદાય સારું શીખવું, દારૂ પીવાનું શીખવાડતું નથી, એ બહુ મોટો વર્ગ અહીંયા આગળ કામ કરી રહ્યો છે. એટલે એક માણસ થોડોક ભગવાનથી ડરીને જીવે છે. આજે ત્યાં 70-80% લોકો ડ્રગ્સ લે છે, દારૂ પીએ છે, પૈસો છે પણ બીજી બધી લાઈફ બહુ સ્પોઇલ છે. 84% એવું કહે છે કે 48-84% દુનિયામાં ડિવોર્સનો રેશિયો છે. હવે એ સારો છે ખરાબ એમાં નથી પડવું. અહીંયા ગમે તેમ તો 2%-3% ઉપર નથી, ને લોકોના જિંદગી હવે એ વળગેલા રહે છે ને પૂરું થાય છે કે જવાબદારી પૂરું કરે જુદો વિષય છે. એટલે બીજા બધા વિષય જોતા મને એમ થાય કે અહીંયા રહેવું એમ વધારે સારું છે. તમે એક વચ્ચે બહુ સરસ લાઈન બોલ્યા આજ વાતની અંદર કે જે ઓ માય ગોડની એન્ડ લાઈન હતી. ઇન્ડિયા ઇઝ નોટ અ ગોડ લવિંગ કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ અ ગોડ ફિયરિંગ કન્ટ્રી. આપણને ઈશ્વરની બીક છે એટલે આપણે ડાયા થઈને રહીએ છીએ. આપણને ઈશ્વર માટે પ્રેમ છે એટલે આપણે ડાયા થઈને રહીએ એવું જરૂરી નથી. એટલે આપણી ઉપરનું જે ડિસિપ્લિન જે છે ઇઝ અંડર અ ફિયર ઓફ સમબડી. જો પોલીસનો ફિયર ના હોય, ધારો કે આવતા જન્મનો ભયનો ફિયર ના હોય, એમાં આપણે ભોગવવું પડશે એનો ફિયર ના હોય, નરકમાં જઈશુંનો ફિયર ના હોય, મા બાપથી ડર જે છે એ આ બધા ફિયર ના હોય, તો આપણે એક વ્યવસ્થિત સમાજ બની શકીએ એવી શક્યતા આપણી અંદર છે? હું તો માનું કે આ ફિયર અને ભગવાનનો ડર જ આપણને હાલ નડી રહ્યો છે. હું જરાક જુદી રીતે કહું છું. બધો પૈસો અમેરિકામાં છે, કોઈ ભગવાન નથી, કોઈ એને ડર નથી. વર્ક ઇઝ વર્શિપ. અહીંયા આટલા બધા ઉપદેશકો છે, આટલા બધા મંદિરો છે, 300 ધર્મ, 3000 સંપ્રદાયો, 80 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે. કેમ? ભગવાનનો ફિયર અને આ બધું બનાવવાની એક આખી ફેશન ચાલી રહી છે. ગરીબ કી સેવા પ્રભુ કી સેવા, એનો મતલબ ગરીબી સાલા ચાલુ રાખો. આનો અર્થ તો એવો થયો ને. ત્યાં ગરીબી નથી અથવા ઓછી છે. કેમ? કે ત્યાં ફિયર શેનો છે કે હું કામ કરીશ તો હું કમાઈશ.
એ 8 કલાક જોબ કરે છે સાલો, તો એ 16 કલાકનું કામ કરી જાય છે. આપણે સાલો 8 કલાકની નોકરી કરે, 4 કલાક છે, 4 કલાક સાલો રીલ જોતો હોય, હરામીગીરી કરતો હોય અને એકબીજાને કેમ કરીને શેઠિયાની ખાંદણી કરવાની આ ધંધો કરતો હોય. તો ત્યાં ભગવાનનો ડર હોત તો આ એટલે કહેવા માટે છે, પણ એકચ્યુઅલમાં કોઈ ભગવાનથી ડરતું નથી. અને જો ભગવાનનો ડર હોત ને તો આ દેશની ગરીબી વહેલી દૂર થઈ જાય. યુ સેઇંગ કે આપણે બધું ભગવાનના ખભે બહુ મૂકી દઈએ છીએ કે વાતો કરીએ છીએ, પણ આપણે મંદિરમાં વીઆઈપીમાં દર્શન કરવા છે. મને કયો ભગવાન સારો, ચલો હું એની પૂજા કરું. કયો ભગવાન સારો, કયો સંપ્રદાય સારો? એટલે જે વર્ક ઇઝ વર્શિપની વાત હતી ને, કે મારું કર્મ એ જ મારો ધર્મ. આ બધા જે ધર્મો છે ને જીવન જીવવાની શૈલી છે, આ ધર્મ નથી. ધર્મ તો બધાનો એક જ હોય. ઇટ્સ અ ગાઈડલાઇન. હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, જેનો ધર્મ એક જ હોય, મા બાપને પગે પડવું જોઈએ. એનો એક જ ધર્મ હોય કે મારી 10,000ની જોબ છે, 20,000નું કામ કરવું જોઈએ. એનો એક જ ધર્મ હોય કે મારે બધું બેસ્ટ કરવું છે. આ ધર્મ છે. તમારે અહીંથી કલોલ જવું હોય તમે ક્યાંયથી બી જઈ શકો, વિમાનમાં, સાયકલ પર ચાલતા, અહીંથી એ તો કલોલ જ જવું છે. પણ વિદેશમાં હું જેટલી આખી દુનિયા ફર્યો છું, કદાચ ત્યાં ભગવાનનો ડર વધારે છે આપણા કરતાં. આપણા ત્યાં વાતો છે, ડર નથી. અને એટલે છે કે જે ધર્મની વાતો કરવાવાળા છે એ જે બોલે છે ને એ જીવે છે, બે વચ્ચે ઘણો મોટો ફરક છે. દેખીતો ફરક દેખાય છે. તમે બધું છોડીને બેઠા છો, તમારે એકદમ બધું વીઆઈપી જોઈએ, નીટ એન્ડ ક્લીન જોઈએ. ગરીબ માણસ જોવે છે કે હું તો અહીંયા નહીં જ છું. આ ગેપ જે છે ગરીબ અને અમીર વચ્ચેનો, એ વધતો દેખાય છે તમને? એ વધશે, હજુ વધશે. અને એમાં અમીરો જવાબદાર નથી. ગરીબને જે રીતે પોલિટિકલ, રિલિજિયસલી જે રીતે એને ભરમાવવામાં આવ્યો છે, એને બતાવવામાં આવ્યો કે આને તને હિન્દુનો ખતરામ છે, સાલા કોઈ ખતરામ નથી. ખતરામાં ગરીબ છે, આ કોઈ કહેતું નથી. અને એની ગરીબી માટે જવાબદાર સિસ્ટમનો દોષ નથી કે પણ એ ગરીબી સમજવાની જરૂર છે કે આ લોકો મારો ઉપયોગ કરી. તમે પેલું ના બોલ્યા કે હું એનો સોશિયલ મીડિયાનો ઉપભોક્તા છું કે ભોગતા છું, એ મારે નક્કી કરવું પડશે. તો ગરીબે નક્કી કરવું પડશે કે આ લોકો જે મને શિખામણો આપે છે ઘરે આવીને રોજ બધું, એવું ખરેખર થાય છે? ના, મને ખતરો છે એમ. આજે એક ગરીબને હિન્દુ હોય, મુસલમાન હોય, શું ફરક પડે? હું ગરીબ છું, મુસલમાન થઈ જઉં તો હું કરોડપતિ થઈ જઈશ, અથવા હું હિન્દુ મુસલમાન છું, હિન્દુ કરોડપતિ થઈ જઈશ. મને કોઈ એ નથી કહેતું તું પૈસા કમા. પૈસા કમાવાનો એકમાત્ર જીવન મંત્ર જ્યાં સુધી આ દેશમાં ધર્મગુરુઓ નહીં ભણાવે ને ત્યાં સુધી ઉદ્ધાર નહીં થાય. દોરાન, ધાગાન, આશીર્વાદ લેવા લાઈનો લાગે. એટલે બાપજીએ આશીર્વાદ આપ્યા હોત તો એ જ કરોડપતિ ના હોત, એને છોડ્યું જ ના હોત સંસાર જ. બધું બહુ બધું મિસમેચ છે, બધું અંડર ધ ચાલે છે. બટ દેટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ કે તમારી પાસે જો પૈસા હોય તો તમે આ બાકીના બધું પીસ જે છે એ તમે ડિઝાઇન કરી શકો છો. પણ આ પૈસો એક નહીં હોવાને કારણે તમને કેટલી બધી જગ્યાએ ભરમાવવામાં આવી રહ્યા છે, ગુલાબી ચશ્મા પહેરાવવામાં આવી રહ્યા છે, વિધાઉટ ટેલિંગ યુ કે તું આ બધું છોડ ને, તું પહેલા તારા સર્વાઈવલનું કે. હું તમને કોઈ ઝુંપડપટ્ટીમાં કોંગ્રેસ સરકાર હોય, ભાજપ સરકાર હોય, શું ફરક? કે આપ હોય શું ફરક પડે? અને હું તો કહું છું રોડના થાંભલાઓ પર નથી ફરક પડતો, બધા જ ચિત્રીને ગંદા કરી જાય છે. સરસ તમારો વિડીયો મને ગમ્યો હતો કે આટલા સરસ મોદી સાહેબે મેટ્રોની એના થાંભલા ઉપર જાત જાતના લખાણો થઈ જાય છે. અમેરિકામાંય થાય છે, કંઈ આપણા ત્યાં થાય નહીં. પણ પોલિટિકલ પાર્ટીઝ જાતે જઈને ચિતરી આવે એ તો કેટલું ખરાબ, જે તમારી પાસેથી ડિસિપ્લિનની અપેક્ષા રાખે છે. દુનિયાભરના લોકો કરે છે, એટલે કે આપણા ત્યાં નવું નથી. બટ આઈ કીપ સીઈંગ ધીસ કે જુઓ, તમારી કોર્ટની અંદર વકીલો જે રીતે દલીલ કરતા હોય, અથવા તો જે પ્રકારનું વર્તન થતું હોય, પોલીસ જે રીતે વર્તન કરતું હોય, પોલિટિશિયન્સ જેવી રીતે વર્તન કરતા હોય, અનેક જગ્યાએ શિક્ષકો જેવી રીતે વર્તન કરતા હોય, ડૉક્ટર્સ જેવી રીતે વર્તન કરતા હોય, આ બધા જે છે એ તમારા સમાજની અંદર દાખલો બેસાડવા માટેની શ્રેષ્ઠતમ જગ્યાઓએ બેઠા છે. એ તમારી સેવા કરવા માટે. ગઈકાલે અમે રોડ ઉપર એક મોલ તરફ જતા હતા, બહુ બધા ડીટૂર્સ હતા, એટલે એક પોલીસ અધિકારી ત્યાં ઊભા હતા. એમને પૂછ્યું કે આ રસ્તો બંધ છે તો આ મોલમાં કેવી રીતે જવાનું? કે મને શું ખબર, અમે થોડી રોડ બંધ કર્યો છે. અચ્છા, તમે બંધ નથી કર્યો, કદાચ એએમસીએ કર્યો છે, તો એએમસીએને પૂછો ને, મને શું કામ પૂછો? હું તો ટ્રાફિક પોલીસ છું. અરે પણ ટ્રાફિક બદલાઈ રહ્યો છે ને પહેલા, તો તમે કોને કે આ બાજુ કેવી રીતે જવાનું? પણ અમે બદલ્યો જ નથી તો અમને શું ખબર? અરે પણ તું એની આગળ ઊભો છું, આ ટ્રાફિકવાળું તને કોઈ પૂછે છે? જવાબદારીની ભાવના કે હું અહીંયા લોકોની મદદ કરવા માટે છું. એ પોલિટિશિયન હોય, એ ડૉક્ટર હોય, એ ટીચર હોય, તમે સેવાની સર્વિસ એટલે શું? તમે આજે અહીંયા રેડિયો પર કામ કરો તો તમે ટ્રેનિંગ લો કે ના લો? લો ને.
એક પટ્ટાવાળા બનવું હોય ને તો 12મું પાસ જોઈએ, હમ હે ને, મિનિમમ ક્વોલિફિકેશન. તમારે ત્યાં એક માણસ રાખશો બી તે કેટલો ટાઈમથી કેમેરા ચલાવે છે, તો કે બેન હું 5 વર્ષથી કાં હતું, ચાલ બરાબર છે. અહીંયા કોઈ એક્સપિરિયન્સ વગરના માણસો રાજ કરે છે. અને એનાથી ઉપર કારણ કે પોલિટિશિયન્સ માટે કોઈ ડિગ્રી જરૂરી જ નથી. નહીં, એ અગેન એ એક કોઠાસૂઝવાળો માણસ હોય તો બી ટોપ પર પહોંચી શકે. એ પાછો આખો જુદો વિષય છે, આપણે એમાં નથી જતા. હું જુદી વાત કરું છું. હું એક પોલીસમાં આવી ગયો, મેં પોલીસમાં ભરતી થઈ ગયો. હવે મને ટ્રેનિંગ શેની આપવામાં આવે છે? આપવામાં આવતી જ નથી કે હાઉ ટુ ડીલ વિથ પીપલ, હાઉ ટુ ડીલ વિથ એલ્ડ લોકો સાથે. તમે ત્યાં પોલીસવાળો હોય, તમે એની જોડે ઉભા રહીને ફોટો પડાવી શકો. આપણે પોલીસવાળા જોડે ફોટો કર્યો તો બિચારો ફિટ. સિસ્ટમમાં ખામી છે. આપણે તે બીએડ પ્રીપીટીસીના શિક્ષકો 2 વર્ષમાં શિક્ષક બની શકે? બોર્ડ લઈને અમારી સ્કૂલમાં ભણાવવા આવતા કે અવાજ ના કરતા મારા સાહેબ પાછળ આવીને બેસશે, એ પાસ. તો પોલીસમાં કે તમે જે કોઈ એમસીમાં કે જે અધિકારી બેસે છે એની ડિગ્રી ઉપર ત્યાં આવી ગયો, પણ પછી લોકો સાથે કેવી રીતે ડીલ કરવું? એક નેતા, એક મિનિસ્ટર બની જાય છે, તો એ મિનિસ્ટરની કોઈ ટ્રેનિંગ હોય છે? તમને કાલે કીધું તમે શિક્ષણ મંત્રી, તમે જીન બેસી ગયા, હવે શું કરવાનું મારે? 60,000 કરોડનું બજેટ છે 1 વર્ષનું ગુજરાત શિક્ષણનું. તો હું એવું માનું છું કે દરેક જગ્યાએ જે માણસ એને એની સ્પેશિયલ ટ્રેનિંગ મળવી. જેમ આઈએએસ આઈપીએસ બને છે તો લાલ બહાદુર શાસ્ત્રી એકેડમી છે, ત્યાં આગળ બધા આઈએએસ આઈપીએસ અધિકારીઓ જાય. અને એટલે આઈએએસ અધિકારીઓને ખબર છે કે મારે શું કામ કરવું, ફ્લડ આવે તો શું કરવાનું છે, મારે કોઈ બી ડિઝાસ્ટર કોઈ બી થાય, એમને ખબર છે કે એમને ટ્રેનિંગ આપી છે. એ ખાલી પરીક્ષામાં રેન્ક આવી ગઈ બીજા દિવસે કલેક્ટર એપોઇન્ટ નથી થતા. તો જે નાનામાં નાના અધિકારી કે શિક્ષકો કે જે રોજ, તો એમને સ્પેશિયલ 3 મહિના 6 મહિનાના ટ્રેનિંગ હોવા જોઈએ કે હાઉ ટુ ડીલ વિથ પીપલ. સો ઇન ઇન્ડિયા ટ્રેનિંગનું મહત્વ જે છે તે ખૂબ ઓછું છે, એ આપણું મોટું નુકસાન છે. અને એટલે તમને આવા ને મને રૂટ જવાબો મળે છે. અને એટલે અહીંયા બહારથી લોકો આવે ને તો બેંકમાં જાય ને એનું એક ધક્કે કામ જ ના પતે. પેલો કે સાલા અહીંયા જવાય જ નહીં. અને ત્યાં પેલો મેનેજર હોય ને એ જ પ્યુન હોય ને એ જ મેનેજર હોય ને એ જ કેશિયર હોય, બધું કામ તમારી સ્લીપ ભરીને પૈસા કહીને તમને આપી દે. અહીંયા શું છે? ત્યાં જાઓ, ત્યાં જાઓ કે ત્યાં જાઓ. એટલે દરેક પ્રકારના અધિકારીઓને સ્પેશિયલ હ્યુમન બિહેવિયર અને હાઉ ટુ ડીલ વિથ પીપલની સ્પેશિયલ ટ્રેનિંગ હોવી જોઈએ. જે તમારા જેવા લોકો રાત દિવસ કામ કરે છે એવા લોકોને, જે અનઓથોરાઇઝ લોકો કહેવાય એમના ફિલ્ડમાં, અને એમની જોડે એમને ટ્રેનિંગ આપવી જોઈએ. અને આ એક પુણ્યનું કામ છે. તમે વગર પૈસે પગાર લઈને લોકોની સેવા કરી શકો છો, એ ભાવ એનામાં પેદા કરવો પડે. અને એટલે આપણા ત્યાં સૌથી મોટું મિસિંગ છે. With that lovely dream, we had Sanjay Rawal with us today. Thank you so much. It's a pleasure. તમે જે ખુલ્લા દિલથી વાત કરો છો એ સાંભળીને મજા આવે છે. આ જોજો આ વિડીયોમાં કેટલી નીચે કોમેન્ટ ચાલુ છે કે આ પાછો જાગ્યો છે, પાછું ના તમે સતત જાગૃત રહો ને તમારો સ્પિરિટ જે છે એ આવો જ અસ્ખલિત રહે. એવી અમારી ખૂબ બધી શુભકામનાઓ. વાંકી રહે ને, સીધી તો ના થાય ને. પણ આ દેશને ચાહું છું, આ દેશમાં પેદા થવાનું મને ગૌરવ છે. અને મને એમ થાય છે કે કોઈ બોલશે જ નહીં તો શું થશે. ઘણીક વાર પિન પોઈન્ટ પર વસ્તુ પહોંચી જાય તો એ વસ્તુ થઈ જાય, એટલે થશે. હોપ ફોર ધ બેસ્ટ. All the best to you. Thank you. Thank you so much for watching.